લેક્ચર નંબર 19 શરૂ કરીએ છીએ. પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. સેકન્ડ થર્ડ ચેપ્ટરનો આપણો લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એવરી યર, ચાહે જેઈ હોય, ચાહે નીટ હોય, ઇવન ચાહે 12થના સારા જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના કોન્સેપ્ટ છે, બધાની અંદર પ્રોજેક્ટાઇલ મોશન, પ્રક્ષિપ્ત ગતિનો યુઝ આવે છે ને આવે જ છે. શાંતિથી આપણે ટોપિકને સમજવાનું શરૂ કરીએ. ઘણા બધાની અંદર ફોર્મ્યુલાસ છે. ફોર્મ્યુલાસ તમારા ક્લિયર હોય તો પ્રોબ્લેમ ફટાફટ સોલ્વ થવા માંડશે. આપણે પહેલાં એને બેઝિકથી શરૂ કરીને આખું સમજીએ છીએ. લેક્ચર નંબર 19 હોમવર્ક તમે નોટ ડાઉન કર્યું હશે. પહેલાં આપણે આની અંદર ગેલેલિયો સ્ટેટમેન્ટથી શરૂ કરીએ છીએ. પહેલાં હું હેડિંગ આપું છું, પ્રોજેક્ટાઇલ મોશન, દેટ મીન્સ પ્રક્ષિપ્ત ગતિ. પ્રોજેક્ટાઇલ મોશન ગુજરાતી થશે પ્રક્ષિપ્ત ગતિ. અને મોશન ઇન 2D, અત્યાર સુધી આપણે જે 1D મોશનની અંદર કામ કરતા હતા એની બદલે અહીંયા છોકરાઓ વાત આવે છે p પરિમાણમાં ગતિ. p પરિમાણમાં અને એક પ્લાનર મોશન બી કહેવાય. ટૂંકમાં સમતલમાં જે ગતિ થવાની છે એ મેઇન આપણે પ્રોજેક્ટાઇલ મોશન. પ્રોજેક્ટ એટલે પ્રક્ષિપ્ત કરો. આમ ઉપર બી પ્રક્ષિપ્ત થઈ શકે છોકરાઓ, અને અહીંયા જે પ્રક્ષિપ્ત કરવાનો છે આપણે દ્વિપરિમાણમાં પ્રક્ષિપ્ત કરવાનો. પ્રોજેક્ટાઇલ મોશન શરૂ કરીએ ને એ પહેલા આપણે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની છે, દેટ ઇઝ ગેલેલિયો સ્ટેટમેન્ટ. ગેલેલિયોનું વિધાન આપણે પહેલા સમજવાનું છે. ગેલેલિયો એક વિધાન આપ્યું હતું, ગેલેલિયો સ્ટેટમેન્ટ. દેટ મીન્સ ગેલેલિયોનું વિધાન. ગેલેલિયો શું કહે છે એ આપણે સમજ. હવે ગેલેલિયો એવું કીધું છોકરાઓ કે પરસ્પર લંબ રૂપે જે ગતિ થતી હોય ને એની એકબીજા ઉપર અસર ન થતી હોય. મીન્સ કે માની લો એક્સમાં ગતિ થતી હોય ને તો એક્સમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એને વાય પરિમાણના ઘટકો કઈ અસર ન કરે, અને વાયમાં ગતિ થતી હોય તો એને એક્સ દિશાના ઘટકો ક્યાંય અસર ન કરે. ધેટ મીન્સ પરસ્પર, આ સ્ટેટમેન્ટ લખું પછી તમને હું સમજાવું છું એક્ઝામ્પલ થ્રુ, કે પરસ્પર લંબ દિશામાં થતી ગતિઓ એકબીજા ઉપર અસર કરતી નથી. એકબીજા ઉપર અસર કરતી નથી. આનો મિનિંગ શું થયું છોકરો, કે એક્સ દિશામાં કોઈ ગતિ થતી હોય તો એમાં વાય કાંઈ અસર ન કરે, અને વાય દિશામાં કોઈ ગતિ થતી હોય તો એમાં એક્સ દિશાના કોઈ ઘટકો, વેગ, પ્રવેગી ક્યાંય અસર ન કરે. જેમ કે માની લો તમને અહીંયા પહેલા જ કીધું કે પ્રોજેક્ટાઇલ મોશન, હજી મેં પ્રોજેક્ટાઇલ મોશન શરૂ નથી કર્યું. મેં તમને પહેલા ગેલેલિયોનું વિધાન સમજે, અને આપણે મેઇનલી દ્વિપરિમાણમાં ગતિ ભણવાના છીએ. તો હું તમને એમ કીધું છોકરાઓ, આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. કોઈ કણ છે ને છોકરા, એ આવી રીતના આમ કરતા કરતા ગતિ કરે છે. ટૂંકમાં એનો એક્સયામ બી બદલાય છે, એનો વાયયામ બી બદલાય. જો તમે સતત એનો એક્સયામ એ બદલાય ને વાયયામ એ બદલાય. માની લો કોઈ ચોક્કસ સમયે ઈ કણ અહીંયા આવી ગયો છે. આ કણ છે છોકરાઓ, પાર્ટિકલ. ધેટ મીન્સ કે આ કણની વાત થાય છે, અને કણ છોકરાઓ અહીંયા આવી ગયો છે. તો કણ અહીંયા આવ્યો ત્યારે મારું સ્થાન જોતું હોય તો તમને ખબર જ છે કે આ કણ માત્ર એક્સ ઉપર નથી, માત્ર વાય ઉપર નથી, એક્સ વાય પર છે. તો આવા સમયનું સ્થાન નક્કી કરવા માટે આપણે સ્થાન સદિશના કોન્સેપ્ટનો યુઝ કરતા હતા. કે આવી રીતનો એક સ્થાન સદિશ દો કરું. એ સ્થાન સદિશમાં તમને એ બી ખબર હતી કે આપણે શીર્ષ ક્યાં રાખવો જોઈએ, આપણે પૂછ ક્યાં રાખવી જોઈએ. તો કે જે કણની વાત કરતા હોય ત્યાં શીર્ષ આવે, જેની સાપેક્ષે વાત કરતા હોય ત્યાં પૂછ આવે. આ આપણું ઉગમ બિંદુ, ત્યાં પૂછ આવશે. તો આર સદિશ, આર સદિશ બરાબર શું લખી શકાય એ બી તમને ખબર છે કે હું અહીંયા લખી શકું છોકરાઓ કે આર સદિશ બરાબર, અચ્છા આ કણ ક્યાં હશે તો કે એક્સ અક્ષ ઉપર એ કંઈક ઉદ્ગમ બિંદુથી એક્સ જેટલા અંતરે છે, અને વાય અક્ષ ઉપર ઉદ્ગમ બિંદુથી વાય જેટલા અંતરે છે. તો એના કોર્ડિનેટ હું લખી નાખું એક્સ કોમા વાય. એના હું યામ જે છે એ લખી નાખું એક્સ કોમા વાય. એનો મિનિંગ થયો કે કણ એક્સ અક્ષ ઉપર ઉગમ બિંદુથી એક્સ જેટલા અંતરે છે, વાય અક્ષ ઉપર ઉગમ બિંદુથી વાય જેટલા અંતરે. તો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો છોકરાઓ આર સદિશ બરાબર એક્સમાં કેટલું અંતર એક્સ, અને એક્સ દિશા છે એટલે મારે એક્સ આઈ કેરેટ લખ. વાયમાં કણ ક્યાં છે તો કે ઉગમ બિંદુથી વાય જેટલા અંતરે, પ્લસ વાય છે એટલે પ્લસ વાય
જે કેરેટ હું લખી શકું છું. આ એનો સ્થાન સદિશ આર સદિશ મેં લખ્યો. સ્થાન સદિશ આર સદિશ એનો મિનિંગ એમ થઈ ગયું કે એનું એક્સ અક્ષ ઉપર અંતર જે છે એ ઉગમ બિંદુથી એક્સ છે અને વાય અક્ષ ઉપર એનું ઉગમ બિંદુથી અંતર વાય જેટલું. ઓકે ફાઇન. અચ્છા, તમારી પાસે સ્થાન ખબર હોય અને વેગ જોતો હોય તમે મેળવી શકો? યસ, ડેફિનેટલી મેળવી શકીએ. ભણી જ ગયા છે છોકરાઓ. મેં તમને તત્કાલીન વેગ, હું વેગ બોલું એટલે તત્કાલીન કે તાત્ક્ષણિક જ હોય, આપણે સમજી ગયા હતા છોકરાઓ. એક વી સદિશ બરાબર આપણે લખી શકીએ ડી આર સદિશ અપોન ડીટી ડી બાય ડીટી એઝ ઇટ ઇઝ. આર સદિશની જગ્યાએ તમે કિંમત મૂકો તો કે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. તો છોકરાઓ વી સદિશ બરાબર એક્સ નું ટી ની સાપેક્ષે વિકલન, તો કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે. બટ છોકરાઓ આ એક્સ દિશાનો વેગ થઈ ગયો એટલે વી એક્સ આઈ કેરેટ પ્લસ વાય નું સમયની સાપેક્ષે વિકલન, વાય સ્થાન જ છે, સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન વેગ આપે. બટ ડીવાય બાય ડીટી કરવું છે એટલે વાય દિશાનો વેગ ડીવાય જે કેરેટ લખી. એક્સ મય વેગ છે ને વાય મય વેગ છે. એક્સ મય સ્થાન છે, સ્થાન છે, જોવો તમે. અચ્છા સાહેબ, આ આર સદિશની જગ્યાએ તમે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ લખ્યું એ સમજાઈ ગયું. બટ ડીએક્સ બાય ડીટી તમને ભણી ગયા છોકરો. ડીએક્સ બાય ડીટી એટલે વેગ કહેવાય, મેં યાદ કરો. ડી વાય બાય ડીટી એટલે વેગ જ કહેવાય. અહીંયા ડીએક્સ બાય ડીટી છે એટલે એક્સ દિશાનો વેગ કીધું છે કારણ કે આઈ કેરેટની સાથે છે. ડીવાય બાય ડીટી જે કેરેટની સાથે છે એટલા માટે વાય દિશાનો વેગ કહી શકો. બાકી તો ડીએક્સ બાય ડીટી વેગ થાય, ડીવાય બાય ડીટી વેગ જ થાય. ખાલી આઈ કેરેટ ને જે કેરેટ છે એટલા માટે મેં એક્સ અને વાય અલગથી કહી દીધા. અચ્છા સર, તો અમારી પાસે વેગ હોય ને પ્રવેગ જોતો હોય તો મેળવી શકીએ? હા, મેળવી શકીએ ને. ઘણો ભણી ગયા કે એ સદિશ બરાબર હું આમનું લખી શકું છોકરો તો કે ડી વી સદિશ અપોન ડીટી યસ ડી બાય ડીટી. વી ની જગ્યાએ છોકરા હું કિંમત મૂકી દઉં વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ. અચ્છા ઓકે, તો હવે કે સાહેબ આપણે ભણી ગયા છીએ કે વેગનું સમયની સાપેક્ષે વિકલન મને પ્રવેગ આપે. આપણે ભણી ગયા હતા કે ડી વી બાય ડીટી વેગનું સમયની સાપેક્ષ વિકલન મને પ્રવેગ આપે. તો છોકરાઓ અહીંયા ડીવી બાય ડીટી એ લખું, પણ વીએક્સ છે, એક્સ દિશામાંનો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને ડેફિનેટલી એક્સ દિશામાંનો જ પ્રવેગ આપે ને યાર, એમાં ક્યાં નવીન વાત. અને એક્સ દિશા છે, સદિશ લખતા હોય તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ આવે. એક્સ દિશા છે એટલે આઈ કેરેટ આવે. અચ્છા અગેન વેગનું સમયની સાપેક્ષ વિકલન મને પ્રવેગ જ આપે ને. બટ વીવાય છે તો મારે એવાય લખવાનું આવે. અને સાથે સાથે છોકરાઓ સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા જે કેરેટ આવી. આ તમારી પ્રવેગ. તો મારું તમને આ કહેવાનો મતલબ આખું મેં સમજાયું. તમારે જે સમજવાનું છે ને એ છે છોકરાઓ કે જેમ એ સ્ટેટમેન્ટ લખ્યું ને કે પરસ્પર લંબ દિશામાં થતી ગતિઓ એકબીજા ઉપર અસર કરતી નથી. એનો મતલબ શું થઈ ગયો ખબર છોકરો? કે એક્સ દિશાનું સ્થાન નું તમે સમયની સાપેક્ષે વિકલન કરો ને તો એક્સ દિશાનો વેગ મળે, અને એક્સ દિશાના વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો ને તો એક્સ દિશાનો પ્રવેગ મળે. મીન્સ કે એક્સ દિશાના સ્થાનમાં કે એક્સ દિશાના વેગમાં, મેઇનલી આપણે એક્સ દિશાના વેગમાં ફેરફાર થવા માટે એક્સ દિશાનો પ્રવેગ જ જવાબદાર છે. એક્સ દિશાના વેગમાં ફેરફાર થવા માટે વાય દિશાનો પ્રવેગ જવાબદાર નથી. પરસ્પર લંબ સમજાઈ ગયું, એક એક્સ માં છે અને એક વાય માં છે, આ સમજાઈ ગયું છે. તો એક્સ પરસ્પર લંબ દિશામાં થતી ગતિઓ એકબીજા ઉપર અસર નથી કરતી. એટલે કે સ્થાનમાં એક્સ દિશામાં સ્થાનમાં ફેરફાર થવા માટે એક્સ દિશાનો વેગ જવાબદાર. એક્સ દિશામાં સ્થાનમાં ફેરફાર થવા માટે વાય દિશાનો વેગ જવાબદાર નથી. એક્સ દિશાના વેગમાં ફેરફાર થવા માટે વેગનો ફેરફાર એટલે પ્રવેગ. તો એક્સ દિશાના વેગનો ફેરફાર માટે એક્સ દિશાનો પ્રવેગ રિસ્પોન્સિબલ. બીજી વાત, વાય દિશાના સ્થાનમાં ફેરફાર થવા માટે વાય દિશાનો વેગ જવાબદાર છે, એક્સ દિશાનો વેગ જવાબદાર નથી. એક્સ દિશાનો વેગ તો એક્સ દિશાનું સ્થાન બદલશે. એમ વાય દિશાના વેગમાં ફેરફાર થવા માટે વાય દિશાનો પ્રવેગ જવાબદાર છે. વાય દિશામાં વેગમાં ફેરફાર થવા માટે એક્સ દિશાનો પ્રવેગ કઈ કામનો નથી, કારણ કે એક્સ દિશામાંનો પ્રવેગ તો એક્સ દિશાના વેગના ફેરફાર માટે જવાબ. પરસ્પર જે લંબ ગતિઓ થાય, પરસ્પર લંબ ગતિ,
ટૂંકમાં એક્સ ના સ્થાનમાં, એક્સ ના વેગમાં, એક્સ દિશાના પ્રવેગમાં, આ બધામાં જે સ્થાનમાં કે વેગમાં ફેરફાર થાય ને એની માટે એક્સ ઘટકો જ જવાબદાર. એક્સ દિશાનું સ્થાન બદલાય એની માટે વાય નો વેગ કે વાય નો પ્રવેગ જવાબદાર ન હોય. કે વાય ના વેગમાં ફેરફાર થતો હોય ને, વેગનો ફેરફાર એટલે પ્રવેગ, વાયમાં વેગનો ફેરફાર થતો હોય ને, વાય દિશાના વેગનો, તો એની માટે વાય નો પ્રવેગ જ જવાબદાર હોય, એક્સ નો. સમજ્યા બધા? ક્લેરિટી બની બધાને? પાક્કો? ક્લિયર? આગળ વધીએ. ભુજ જ્ઞાનવેલી. ઓકે ફાઇન. હવે હું અહીંયા તમારી સામે લખી દઉં. ટૂંકમાં તમને એક વસ્તુ સમજાઈ ગયું કે એક્સ ના સ્થાનમાં ફેરફાર, એક્સમાં લઈ લો તો એક્સમાં સ્થાન, વેગ અને પ્રવેગ, આ ત્રણેયના ફેરફાર માટે જવાબદાર એક્સ જ છે. એક્સ ના સ્થાનમાં ફેરફાર માટે વેગ, પીએક્સમાં ફેરફાર માટે એક્સ દિશાનો પ્રવેગ એ. હું અહીંથી તમને બે દિશામાં એક લખાવી દઉં કે આ એક એક્સ દિશા બનાવી દઈએ અને સાથે સાથે વાય દિશા બનાવી શકીએ. હું એમ કહી રહ્યો છું છોકરાઓ, આ બરાબર સમજજો તમે, હું જે લખી રહ્યો છું કે એક્સ દિશામાં જે પ્રવેગ છે એ એક્સ કે જે મને મળ્યું છે dvx by dt પર, એક્સ દિશામાં હું એમ કહી રહ્યો છું પ્રવેગ અચળ છે. એક્સ દિશામાં હું એમ કહી રહ્યો છું પ્રવેગ અચળ છે. ઓકે, કે ભાઈ એક્સ દિશામાં પ્રવેગ અચળ છે, તો આપણે એના ઉપરથી શું કહી શકીએ? તો એક્સ દિશામાં પ્રવેગ અચળ છે, ધેટ મીન્સ કે છોકરાઓ એક્સ દિશામાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી શકો. પહેલું સમીકરણ શું હતું મારું અચળ પ્રવેગી ગતિનું? તો કે v બરાબર v પ્લસ એટી. બટ મેં કઈ દિશામાં પ્રવેગ અચળ કીધો? એક્સ. તો મારે એક્સ દિશામાં અંતિમ વેગ, એક્સ દિશામાં પ્રારંભિક વેગ અને એક્સ દિશામાં પ્રવેગ, સમય કયા એક્સ દિશામાં ન થવા. પછી બીજું સમીકરણ હું લખું, બીજું ઇક્વેશન શું હતું? તો કે ભાઈ ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. હું લખી શકું? હા, કારણ કે મેં એવું કીધું કે એક્સ દિશામાં પ્રવેગને મેં અચળ ધાર્યો. તો છોકરાઓ અહીંયા એક્સ દિશાની જગ્યાએ એક્સ માં જ છે, તો ડી ની જગ્યાએ હું એક્સ લખી નાખું. અચ્છા, વેગ એક્સ દિશાનો લેવાનો એટલે v0x આવે. અચ્છા, પ્રવેગ મારે એક્સ દિશાનો લેવાનો. અચ્છા, ત્રીજું સમીકરણ લખવું હોય તો ત્રીજું સમીકરણ હજી અહીંયા લખી નાખ્યું કે ભાઈ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ. તો મારે સમજવાનું એ છે કે એક્સ દિશા માટે વાત કરું તો મારે એક્સમાં જ અંતિમ વેગ લેવાનો, એક્સમાં જ પ્રારંભિક વેગ લેવાનો, એક્સમાં જ પ્રવેગ લેવાનો અને એક્સમાં જ છોકરાઓ મારે સ્થાન લેવાનું, મીન્સ કે સ્થાનાંતર. માની લો હું એમ કહી દઉં છોકરાઓ કે વાય દિશામાં પ્રવેગ ay ઇઝ ઇક્વલ ટુ dvy બાય dt છે, અને હું આવું કહી રહ્યો છું. સાહેબ તમે ક્યાંથી લાવ્યા? અચળ ક્યાંથી લાવ્યા? લખવું એટલે લખી નાખજો. ધાર્યું, આપણે એઝ્યુમ કર્યું, ધાર્યું કે એક્સ દિશામાં પ્રવેગ અચળ છે. એક્સ દિશામાં પ્રવેગ અચળ હોવાથી છોકરાઓ હું એક્સ દિશા માટે અચળ પ્રવેગી ગતિના બધા જ સમીકરણો લાગુ પાડી શકું. પહેલું, બીજું અને ત્રીજું. હું એમ કહું કે વાય દિશામાં પ્રવેગ છે ને વાય દિશામાં પ્રવેગ છોકરાઓ આપણો અચળ છે. જો અચળ પ્રવેગ હોય તો અચળ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણો, ધેટ મીન્સ કે v બરાબર v0 પ્લસ એટી, ધેન d બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર, એન્ડ લાસ્ટમાં v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. આ ત્રણેય એપ્લિકેબલ કરી શકો, બટ કન્ડિશન એ છે કે મારે અહીંયા બધું વાય માટે જ એપ્લાય કરવાનું છે. વાય દિશાનો જ વેગ અંતિમ વેગ આવશે, વાયનો જ પ્રારંભિક વેગ આવશે, વાયમાં જ પ્રવેગ આવશે, સ્થાનાંતર વાયમાં જ આવશે, એક વાયનો જ આવશે, એક વાયનો જ આવશે, એક વાયનો જ આવશે, પ્રારંભિક વેગ વાયનો જ આવશે, વાયનો જ આવશે. માની લો સાહેબ બે માં અચળ પ્રવેગ ન હોય તો, માની લો એક્સ માં અચળ પ્રવેગ નથી તો કેવી છે? અચળ વેગી છે તો અચળ વેગીના ગતિ. અચળ વેગીનું તો એક જ સમીકરણ છે કે જો વેગ અચળ રહેતો હોય તો વેગ બરાબર સ્થાનાંતર સમય, સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય કહી દેવાનું, વાત પૂરી. તો ટૂંકમાં એક્સ દિશામાં મેં આ સાહેબ આ વાય દિશામાં અચળ ક્યાંથી આવ્યું? અગેન લખી નાખું, ધાર્યું, ધારો કે ટૂંકમાં જે દિશામાં તમારો અચળ પ્રવેગ રહેતો હોય ને એ દિશા માટે તમે આ બધા સમીકરણો આપણા અચળ પ્રવેગ એપ્લાય કરી શકો.
કેવા હું માત્ર અહીંયા એટલું માંગુ. રેડી અહીંયા સુધી બધાને? બીજી વાત કે આ મોશન ઇન 2D છે, દ્વિપરિમાણમાં ગતિ છે. મોરબી, દ્વિપરિમાણમાં ગતિનો મતલબ શું થતો હોય કે અહીંયા એક્સ યામે બદલાતો હોય ને યામે બદલાતો, બંને બદલાતો. હવે આપણે અહીંયા એક કામ કરીએ, એક એક્ઝામ્પલ. સાહેબ તમે ભણાવ્યું, આનો યુઝ શું થાય? આનો આવો એક સરસ મજાનો એક એક્ઝામ્પલ બની શકે. હજી આપણે પ્રક્ષેપ ગતિ શરૂ જ નથી કર્યું. હજુ ગેલેલિયોના સ્ટેટમેન્ટ પરથી જે એક્ઝામ્પલ આવી શકે એ એક્ઝામ્પલ હું તમને સમજાવું કે આવી રીતના છોકરાઓ તમારી પાસે ગ્રાઉન્ડ છે, હા, જમીન છે એક, અને જમીન પર આપણે સરખી ઊંચાઈના 3 ટાવરો રાખી દઈએ. ત્રણેયની ઊંચાઈ સરખી છે એવા 3 ટાવરો છે. ઊંચાઈ સેમ જ છે. પહેલો ટાવર ડ્રો કર્યો, આ બીજો ટાવર, અને ધેન આ ત્રીજો ટાવર. આ ગ્રાઉન્ડ છે. ત્રણેયની ઊંચાઈ એચ જેટલી, કેપિટલ એચ કહી દો, સ્મોલ એચ કહી દો, જે કહ્યું એમાં. હું અહીંયા કીધું કે આની ઊંચાઈ છોકરાઓ કેપિટલ એચ, તો આની ઊંચાઈ બી કેપિટલ એચ, અને તો આની ઊંચાઈ બી કેપિટલ એચ. અહીંયા છોકરાઓ એક બોય એ છે, ઈ એના હાથમાંથી બોલને મુક્ત કરે છે. બોલને મુક્ત કરતા અથવા બોલને પરતો મૂકતા. બોલને પરતો મૂક્યો છે, પરતો મૂકતી વખતે બોલ પોતે સ્થિર છે, તો આ બોલનો પ્રારંભિક વેગ 0. બટ હવે મારે સ્પેસિફાય કરવું પડશે કે બોલને પરતો મૂકીશ, બોલ ક્યાં આવશે? નીચે. અહીંયા આવીને બોલ જમીન સાથે અથડાશે. બોલનો વાય દિશામાં પ્રારંભિક વેગ 0 છે. જુઓ તમે, કારણ કે મૂકી જ દીધો. એક્સ ની તો કઈ વાત જ ના આવી ને. હું આ પેન નહીંથી મૂકી દઉં છું, એક્સમાં ક્યાં યાર આવ્યો? આમ સિમ્પલ આપણને ના દેખાઈ શકે એક એક્સ અક્ષ હોય, એક વાય અક્ષ હોય. મૂકી દીધો. આ બરાબર છે, મૂકવાનું કે છે. ફેંકવાનો આમ ફેંક્યો ક્યાં છે સાહેબ? મૂક્યો છે, મૂક્યો એટલે વાયમાં. એક્સમાં તો વેગ પહેલાથી 0 જ છે. એક્સમાં અહીંયા વેગ 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0. એક્સમાં ક્યાં વેગ આવ્યો જ છે? હા, વાયમાં વેગ વધતો જાય. વાયમાં કેમ વેગ વધતો જાય? પછી અહીંયા એક ઈ જ ટાવર પરથી, ઈ જ હાઈટનો બીજો એક ટાવર છે, એના ઉપરથી કોઈ બી બોલ, ઈ બી બોય બોલને હોરિઝોન્ટલી એટલે કે સમક્ષિતિ યુ જેટલા વેગથી ફેંકે. અને ઈ જ હાઈટના ટાવર પર એક સી નામનો છોકરો ઈ બોલને એક્સ દિશામાં 2u વેગથી ફેંકે છે. આમાં પહેલા કેસની અંદર આ જે છે એ તમારો કેસ 1, આ કેસ 2 અને આ કેસ 3. કેસ 1, 2, 3 મેં ત્રણેય કહી દીધા. પહેલા કેસની અંદર એને પરતો મૂકી દીધો, બીજા કેસની અંદર એને ફેંક્યો એક્સ જેટલા વેગ, સોરી યુ જેટલા વેગથી એક્સ દિશા ફેંક્યો, અને ત્રીજા કેસની અંદર પહેલા જે યુ હતો ને એની કરતા બમણા વેગથી. તો શું થાય આપણે ચેક કરવાનું. હવે મારો ક્વેશ્ચન એ છે કે કયા કિસ્સામાં બોલ જમીન સાથે પહેલા અથડાશે? ક્વેશ્ચન એટલો છે, કયા કિસ્સામાં બોલ જમીન સાથે પહેલા અથડાશે? તમે સમજી લો 4 ઓપ્શન આપી દીધો હોય, હું અહીંયા ઓપ્શન નથી આપતો, અને આપણે એનો આન્સર જોઈએ છે. આ તમારો ક્વેશ્ચન છે. હવે આપણે એનું સોલ્યુશન વિચાર. હવે આપણે દરેક કેસને ઇન્ડિવિજ્યુઅલી ટ્રીટ કરીએ. તમને સમજવાનું એ છે કે વાય દિશામાં જે ગતિ થતી હશે ને એના માટે એક્સના કોઈ ઘટકો જવાબદાર, કોઈ પેરામીટર, પ્રાચલો કોઈ જવાબદાર, અને એક્સમાં જે ગતિ થતી હશે ને એના ગતિના ફેરફાર માટે વાયમાં કોઈ વેગ પ્રવેગ કોઈ રિસ્પોન્સિબલ નથી.
એ ને આપણે કેસ 1 લઈએ તો વાય દિશામાં તો પ્રારંભિક વેગ 0 જ હતો. એ માટે પેલા એ માટે વાત કરીએ. એ માટે વાય દિશામાં પ્રારંભિક વેગ 0. અચ્છા, જી નીચે અચળ જ હતું એટલે વાય દિશામાં જી અચળ હતો છોકરો. જી તો 9.8 અચળ જ રહેશે, ખબર જ છે. વાય દિશામાં જી બી અચળ. વાય દિશામાં પ્રારંભિક વેગ 0, જી અચળ. તો છોકરાઓ અહીંથી અહીંયા માટે લાગતા સમયની મારે ફોર્મ્યુલા જોઈ છે. તો વાય દિશા, અચ્છા આમાં તો એક્સ માં ક્યાંય ગતિ જ નથી. વાય દિશા માટે પ્રવેગ અચળ, વાય દિશામાં પ્રવેગ અચળ. અચ્છા, મારે જોઈ છે શું? તો કે ભાઈ સમય જોઈ છે તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ એપ્લાય કરી દો કે વી વાય બરાબર v0y પ્લસ ay ઇન્ટુ ટી. અંતિમ વેગ મને નથી ખબર, પ્રારંભિક તો 0 છે છોકરાઓ, અને પ્લસ હું ay ઇન્ટુ ટી કીધું. સંજ્ઞા પ્રણાલી તમારે યુઝ કરવી હોય તો કરી નાખવાની ઈચ્છું છે, બટ કાંઈ અહીંયા જરૂરી નથી, કારણ કે નીચે તરફ લેશો તો વાય બી નેગેટિવ ને ay બી નેગેટિવ, નેગેટિવ નેગેટિવ પ્લસ થઈ જશે. ay ની જગ્યાએ હું માઇનસ જી મૂકું અને વીવાય ની જગ્યાએ માઇનસ વીવાય મૂકું તો વી વાય જી આવી ગયો. આવી કયો વેગ? તો કે જે વેગથી અથડાશે. પ્રારંભિક વેગ વાયમાં 0 છે, એટલા સમય અથડાશે. હવે આપણે આ બધું ડિસ્કશન બી માટે કરીએ. ચાલો કલર બદલી નાખો. હવે આપણે બી માટે ડિસ્કશન કરીએ. આવું ખરેખર તમારે કઈ ન કરે, હું તો તમને હાવ ઇઝીલી સમજાવું છું. તમારે તો એક લાઈન ની અંદર સીધો જવાબ અપાય, આ તો થિયોરેટિકલ ક્વેશ્ચન. તો પહેલા હું તમને સમજાવું છું. બી ને તમે એક્સ દિશામાં યુ જેટલા વેગથી ફેંક્યો એ વાત છે છોકરા, બટ બી નો તે વાય દિશામાં ઇનિશિયલ વેગ તો 0 જ હતો ને. મેં જે બી ને ફેંક્યો, તો એક્સ માં વેગ આપીને ફેંક્યો ને. વાય માં એની પાસે ક્યાં વેગ છે? તમે ગયા એને આમ ફેંક્યા ઉપર, એને સીધો ફેંક્યો. એમાં તે છોકરાઓ દિશામાં તો પ્રારંભિક વેગ 0. વાયમાં તો નીચે જીત છે ને, એ અચળ જ છે. વાય બરાબર જીત થયું, જી અચળ. અને એના ઉપરથી જ આપણે સમય ગોતીએ કે જો વાય દિશામાં અચળ વેગ છે, વાય દિશામાં અચળ વેગ છે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એપ્લાય કરી દો. વી વાય બરાબર v0y પ્લસ એટી. સિમ્પલ કિંમત મૂકશો એટલે ટી ઇઝ ઇક્વલ જી. એટલે બેટો સમયમાં કાંઈ ફેર ન પડે, ન પડે ને. એ સાહેબ તમે એક્સ માં વેગ આપ્યો, પણ મેં શું કીધું કે એક્સ દિશાના વેગ પર વાય દિશાનો પ્રવેગ કાંઈ અસર ન કરે. એક્સ દિશાના વેગ ઉપર તો એક્સ દિશાનો પ્રવેગ અચળ કરે, અસર કરે. એક્સ દિશામાં તમે વેગ આપ્યો, પણ એક્સ દિશાના વેગ ઉપર વાય દિશાનો પ્રવેગ અસર જ ના કરે. પહેલા અને બીજા કેસમાં બેમાં સમય માટે હું વાય આમને ધ્યાનમાં લઉં તો પહેલામાં તમે જોવા જાવ તો પહેલામાં પ્રારંભિક વેગ 0, બીજામાં પ્રારંભિક વેગ 0, આમાં જી અચળ, આમાં જી અચળ. ઇવન સી કેસની અંદર, તમે જોવા જાવ કેસની અંદર પ્રારંભિક વેગ તો 0 જ છે, કારણ કે એને ફેંક્યો 2u થી ફેંક્યો, એક્સ માં ફેંક્યો, આ તો પ્રારંભિક 0 જ છે. જી તો અચળ જ છે યાર, v0y0, ay બરાબર જી અચળ જ થયો. તો આમાંય કઈ સમયમાં ફેર નહીં પડે, નહીં ફેર પડે. ધેટ મીન્સ કે તમારો જવાબ આવી ગયો. એને પૂછ્યું છે ને કે કયા કિસ્સામાં બોલ જમીન પર પહેલા અથડાશે, આપણે જવાબ આવશે. આનો આન્સર તમારે આપવાનો થાય ત્રણેય કેસમાં એક સાથે જમીન પર અથડાશે. ત્રણેય કિસ્સા એક સાથે અથવા એક જ સમયે જમીન પર અથડાશે. સાહેબ તો એનો મતલબ કે યુ નું 2u થયું કઈ ફેર જ ન પડ્યો ને? પડ્યો ને. અચ્છા, યુ કઈ દિશામાં હતું? તો કે એક્સ દિશા. આ તો મેં બધું વાય દિશા માટે વાત, બધી વાય દિશા માટે. જો v0y ay, જો v0y ay, જો v0y ay. હવે હું એક્સ દિશાને એનાલિસિસ કરું, પાછો આપણે પેનનો કલર ચેન્જ કરીએ, કે હું હવે એક્સ દિશાને ધ્યાનમાં લઉં. આનો જવાબ તમારે કેટલી મિનિટમાં આપવાનો હોય? 10 સેકન્ડમાં જવાબ આપી શકો કે આનો પ્રારંભિક વેગ 0, પ્રારંભિક વાયમાં વેગ 0, પ્રારંભિક વેગ વાયમાં વેગ 0, બધામાં વાયમાં જી અચળ. તો સમય માટે તો આપણે વાય દિશાને ધ્યાનમાં લઈએ છીએ, તો પૂરું, બધા એક સાથે જ જમીન પર. હવે તો સાહેબ એક્સમાં પહેલા હતો નહીં, પછી યુ આપ્યો,
પછી 2u આપ્યો તો એમાં કાંઈ નહીં બદલાય, હશે ને? હવે એક્સ દિશા માટે અહીંયા જ સમજાવું તમને. ચાલો એક્સ દિશા માટે આ બોલ અહીંયા જ આવશે સીધો, આમ નીચે, સોરી આ બોલ આમ સીધો નીચે, આ બોલ આમ જશે, આ બોલ આમ જશે. માની લો આ જ્યાં ફેંક્યો ને ત્યાંથી એક્સ જેટલો આગો ગયો તો ને, તો આ 2x જેટલો આગો ગયો. એવું કેમ હે સાહેબ? તો હવે હું વાત કરું છું એક્સ દિશાની અંદર. એક્સ દિશામાં કોઈ પ્રવેગ નથી. એક્સ દિશામાં કોઈ કેમ ખબર પડી હે સાહેબ? મેં એવું કીધું પવન ફૂંકાય છે, આપણે બધું જ આઈડિયલ કઈ કીધું ન હોય તો માની લેવાનું પવન કઈ નથી, બાકી પવન જે જોર લગાડે, પ્રવેગ ક્યારે આવે? બળ લાગે. એક્સ દિશામાં એક વખત ફેંક્યા પછી એક્સ દિશામાં કોઈ પ્રકારનું બળ નથી. વાય દિશામાં તો છોકરા ઓલું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ હતું. એક્સમાં ક્યાં કોઈ બળ છે? આમાં તો સીધો નીચે જ આવે, આમાં અહીંયા. એક્સ દિશામાં કોઈ પ્રવેગ છે જ નહીં, અને એક્સ દિશામાં કોઈ પ્રવેગ છે નહીં તો આ સમીકરણ એપ્લાય કરવાનો મતલબ જ ન આવે. કે આ સમીકરણ તો હતા, આ સમીકરણ તો ત્યારે હતા કે આપણો પ્રવેગ અચળ હતો. આમાં તો એક્સ દિશા પ્રવેગ 0 ધેટ મીન્સ વેગ અચળ, તો વેગ બરાબર સૂત્ર આપણને ખબર છે, અંતર સમય તો બધાની એક સાથે જવાનું, કારણ કે સમય માટે તો આપણે કઈ દિશાને ધ્યાનમાં લીધું હતું? વાય. એ તમે બનાવ્યું બધામાં v/g. તો છોકરાઓ વેગ કેવો થયો? અહીંયા વેગ કેટલો હતો? u. એની બદલે અહીંયા વેગ કેટલો થઈ ગયો? 2u. તો વેગ બમણો થઈ ગયો, સમય તો એનો જ રહ્યો. કેમ એનો જ રહ્યો? તો આપણે મેં ભણાવ્યું તમને. અંતર કેટલું થવાનું? અહીંયા x જેટલો આગો ગયો એની બદલે. પણ એક્સ દિશામાં વેગ બમણો થવાથી એને નીચે આવવા માટેના સમયમાં કાંઈ ફેર નહીં, કારણ કે એક્સ દિશાના વેગ ઉપર એક્સ દિશાનો પ્રવેગ જ અસર કરે. એક્સ દિશાનો પ્રવેગ તો મેં એક્સ દિશાના વેગ ઉપર વાય દિશાનો પ્રવેગ કે જે g અચળ હતો, બોલો ખબર પડી બધાને? મેં શું કીધું એ પાક્કું? ડેફિનેટલી. હું જો ગમે ને પૂછીશ ને એટલે અટકાશું ને એટલે ધીમા પડશું, એટલી એક વાગશે. હવે તમારી રિસ્પોન્સિબિલિટી છે કે હું મારા ફ્લોમાં બનાવે જઈશ. હું ગમે ત્યારે પૂછું ત્યારે જો બાળક જવાબ આપી દેતો હોય ફટાફટ પૂરું કરીને આગળ નીકળી જશે. અટકાશું ક્યાં, ધીમા ક્યાં પડશું? પૂછીશ ને કોક કે પેપે કરશે કે નથી ખબર ને વાંયથી કોઈક બોલશે ને એને હેલ્પ કરશે, એટલે લેટ થશે. તમે એકદમ સાયલન્ટલી 1.5 કલાક મને શાંતિથી સાંભળશો તો બધું ક્લિયર થતું જશે, તો ક્યાંય આપણે અટકવાની વાત જ નહીં આવે. હવે આપણે પ્રક્ષિપ્ત ગતિ શરૂ કરીએ છીએ. ટૂંકમાં અહીંયા મેં તમને સમજાવ્યું ઈ કે એક્સ દિશામાં વેગ બમણો થઈ ગયો ને તેમાં વાય દિશા ઉપર કાંઈ ફેર ન પડે. એ ગેલિલિયોનું સ્ટેટમેન્ટ. તો ગેલિલિયોના વિધાન પરથી આ એક આપણે પ્રોબ્લેમ ડિસ્કસ. હવે પ્રોપર પ્રક્ષિપ્ત ગતિ શરૂ કરી. પ્રોજેક્ટાઇલ મોશન. મેઇનલી આપણે એમાં છોકરાઓ 4 પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ સમજવા. પહેલી છે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન. જમીન પરથી ફેંકીને જમીન પર જ આવે. જેમ કે ફૂટબોલનું મેદાનમાં ફૂટબોલના બોલને કોઈ કિક મારે તો જ્યાંથી કિક મારી હોય ન્યા એ પાછું આવે, જમીનથી જમીન પર. બીજું કે તમે જે સ્કૂલમાં ભણો છો સ્કૂલની બિલ્ડિંગ પરથી તમે કોઈ પદાર્થને ફેંકો છો, હમણાં h ઊંચાઈના ટાવર પરથી, ને પ્રક્ષિપ્ત. માની લો કોઈ ટ્રકમાં જતો હોય, ટ્રક તો હારો વેગ હશે, ત્યાંથી કોઈ બોલને ફેંકે તો પ્રક્ષિપ્ત ગતિ. અને બીજું ઇન્ક્લાઇન પ્લેન પર. ઇન્ક્લાઇન પ્લેન એ પ્યોરલી જેઈ માટેનો ટોપિક છે, નીટમાં એમાંથી ક્યારેય ક્વેશ્ચન. 4 પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ સાથે આપણે ડીલ કરવાની છે. એમાં આપણે પહેલું હેડિંગ આપીએ, પહેલા નંબરની પ્રક્ષિપ્ત ગતિમાં પહેલી પ્રક્ષિપ્ત ગતિ. થોડું ઇંગ્લિશ એટલા માટે છે કે હું લખીશ ને જમીનથી જમીન સુધીની પ્રક્ષિપ્ત ગતિ, તો તમે લખી શકો. હું અહીંયા ખાલી એટલું લખું છું ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. તમે ગુજરાતીમાં જેને ગુજરાતી જ લખો તો જમીનથી જમીન સુધી. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ, જમીનથી જમીન સુધીની. તો હવે
હું અહીંયા તમને આખે આખો એક ડાયાગ્રામ ડ્રો કરીને આપું છોકરાઓ કે અહીંયા માની લો આ મારી વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. એટલે તમારું મેં કીધું ને દ્વિપરિમાણમાં ગતિ એટલે એક્સ અને વાય બેમાં અહીંયા ગતિ થવાની છે. તો મેં અહીંયા એક્સ અને વાય એક્સિસ આવી રીતના લઈ લીધા. અહીંયા કોઈ એક બોલ છે, તમે સમજી લેજો, પદાર્થ હશે, બોલ હશે, આપણે બેટર છે, બોલ લઈએ અને હું એ બોલને યુ જેટલા પ્રારંભિક વેગ સાથે અને એક્સ સાથે થીટા એંગલે આમ ફેંકું છું. આવી રીતના હું એને યુ જેટલા પ્રારંભિક વેગથી એક્સ અક્ષ સાથે થીટા એંગલે મેં થ્રો કર્યો. તો તમે સમજી લો કે અહીંયા મેં જે યુ આપ્યો ને એનો એક ઘટક યુ કોસ થીટા એક્સ માં છે, યુ સાઇન થીટા વાય માં છે. મીન્સ કે છોકરાઓ અહીંયા એને એક્સ માં વેગ છે, વાય માં વેગ છે. મેં જે યુ વેગ આપ્યો એ ખાલી એક્સ માં નથી આપ્યો, ખાલી વાય માં નથી આપ્યો, એક્સ વાય સમતલમાં આપ્યો. એવી રીતના આપ્યો છે કે એક ઘટક યુ કોસ થીટા ગયો, એક ઘટક યુ સાઇન થીટા. આ થીટા કાલ હવારે તમને સમક્ષિતિજ સાથે લખીને આપવાને બદલે શિરોલંબ સાથે લખીને આપે અહીંથી થીટા જેટલા. એ તો આપણને આવડવું જોઈએ. ઇટ ડિપેન્ડ્સ કે તમે રીડિંગમાં કેટલી ભૂલો કરો છો. તો એના ઘટક યુ કોસ ને યુ સાઇન એવી રીતના બદલાય છે. થીટાની નજીકનો કોસ એ સિવાયનો. અહીંથી મેં યુ જેટલા, યુ એટલા માટે કે પ્રારંભિક વેગ રાખ્યો, એક્સ અક્ષ સાથે થીટા કોણે ફેંક્યો, તો આ પદાર્થ બોલ આવા પથ પર આમ ગતિ. ગ્રાઉન્ડ પરથી ફેંક્યો, ગ્રાઉન્ડ પર પાછો આવ્યો, ગ્રાઉન્ડ પરથી ફેંક્યો, ગ્રાઉન્ડ પર પાછો આવ્યો. એટલા માટેનું નામ પડ્યું ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ. ન્યા ખાડો તો હજી નીચે વ્યો છે. ટૂંકમાં બોલ અરબો ખરબો બિંદુઓ પરથી પસાર થશે. અહીંથી ગયું તો એક બિંદુ, બીજું બિંદુ, તો આમ એટલા બધા બિંદુઓ. અહીંયા ખાડો તો હજી નીચે વ્યૂ છે, એ બધા બિંદુઓમાંથી પસાર. આવી રીતના એનો પાથ બન્યો. હવે તરત જ અહીંયા મને ખબર પડી ગઈ કે યુ જેટલા વ્યક્તિ, અચ્છા ટી બરાબર 0 સમયે હોયથી એને ઉદ્ગમ બિંદુ પાસેથી થ્રો કરું તો જે વેગ હોય ને પ્રારંભિક વેગ કહેવાય. તો છોકરાઓ પ્રારંભિક વેગ યુ જ છે, અંતિમ વેગ વી કહીશ. તમને છતાંય કન્ફ્યુઝન લાગતો હોય ને તો તમે V0 અને V કહેજો. મેં યુ અને VU યુઝ કરી. તો પ્રારંભિક વેગ થીટાની નજીકનો કોસ થાય, તો આ તમારો પ્રારંભિક વેગ યુ કોસ થીટા. પણ એ પાછો એક્સ દિશામાં પ્રારંભિક વેગ, એક્સ દિશા, તો યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ યુ કોસ થીટા. વાય દિશામાં બી આવ્યો, તો વાય દિશામાં પ્રારંભિક વેગ યુ સાઇન થીટા. બે દિશામાં તમારા વેગ છે. હવે હું તમને જે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન ભણાવું છું ને એ લગભગ તમે ક્લાસમાં પરફોર્મ કરી શકો, એક્ઝેક્ટ નહીં. આની માટે અમુક આપણે એઝમ્પશન લઈએ છીએ, ધારણાઓ લઈએ. આ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન માટે પહેલા હું ધારણાઓ લખું છું કે આપણે અમુક ધારી લઈએ છીએ આ બધું વાસ્તવિકતા આવી છે, આપણે સ્વીકારીએ છીએ ને પછી આગળ વધીએ છીએ. એટલે ધારણાઓ, એઝમ્પશન્સ. પહેલી ધારણા એ છે કે ભાઈ હવા ફૂંકાઈ રહી નથી. તમે જ્યારે બોલને ત્યાં ફેંક્યો ને ત્યારે પવન નહોતો ડાબેથી જમણે ફૂંકાણો કે નહોતો જમણેથી ડાબે ફૂંકાણો. સાહેબ હવા ફૂંકાવાથી શું થઈ જાય? હા, આ બોલને તે ફેંક્યો હોય પછી હવા ફૂંકાય તો હવા દ્વારા બોલ પર બળ ન લાગે. અને તો એક્સ દિશામાં બળ લાગ્યું, એક્સ દિશામાં હવા આમ ફૂંકાશે ડાબેથી જમણે, ત્યાં જમણેથી ડાબે. તો પહેલા હું લખું છું કે એક્સ દિશામાં કે વાય દિશામાં ક્યાંય ટૂંકમાં હવા ફૂંકાતી નથી. ટૂંકમાં પવન નથી કે હવા ફૂંકાતી નથી. દેટ મીન્સ ક્લેરિટી સાથે કીધું કે પવન ક્યાંય છે નહીં. પવન બોલને ખસેડીને એક્સ માં ક્યાંય નથી લઈ જતો, વાય માં ક્યાંય નથી. બીજી વાત કે આપણે જમીનને સમતલ ધારીએ છીએ, સમતલ લેતા.
એટલે ટૂંકમાં તમે એવી ક્યાંય વાત નથી કરતા કે ફેંકો હોય ત્યાંથી તમે સમતલ હોય ને સામે જઈને, એટલે આવું ન હોવું જોઈએ. અહીંથી ફેંકો, આમ ન હોવું જોઈએ, આમ ન. ખરેખર તો પૃથ્વી ગોળ છે યાર, વક્રતા છે પૃથ્વીને, પણ આપણી નજર પડે ત્યાં સુધી તો પૃથ્વી સીધી જ સપાટી દેખાય. જમીનને સમતલ લેતા સીધું એક આમ, ક્યાંય ટૂંકમાં અહીંથી વક્રતા નથી આવી જતી. આવું નથી કે ફેંક્યો ક્યાંકથી અને અટકે છે ક્યાંક નીચે, એવું નથી. જમીનને સમતલ ધારી છે. જો તો ક્યાંકથી અવાજ આવે છે, કોકનું અનમ્યુટ થઈ ગયું છે. હવા ફૂંકાતી નથી, જમીનને સમતલ લેતા, અને ત્રીજી વાત જીને અચળ ધારતા. ગુરુત્વ પ્રવેગ જી અચળ લીધો, એની વેલ્યુ 9.8 યા 10, તમે જે લેતા હોય, જીને અચળ લેતા. અને હવે આપણે તરત છોકરો, અહીંયા હું તમને અમુક પેરામીટર અહીંયા લખાવી દઉં પહેલા, પછી સામે આપણે બે કમ્પેરિઝન ઉપર વ્યા જઈએ કે એક્સ દિશા અને વાય દિશામાં શું થાય છે. આ યુ શું છે ખબર તમને? યુ ઓકે, પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ. યુ જે છે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થનો પ્રારંભિક વેગ. થીટા શું છે? તો કે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થનો એક્સ અક્ષ સાથેનો કોણ, જેને પ્રક્ષિપ્ત કોણ કહેવાય. થીટાને તમે પ્રક્ષિપ્ત કોણ બી કહી શકો. પ્રક્ષિપ્ત કોણ લખી નાખો. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ સાથે બનાવેલો કોણ, એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ, આવા ઘણા બધા અલગ અલગ રીતે તમને લેંગ્વેજ આપશે. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ સાથે, સમક્ષિતિજ એટલે એક્સ અક્ષ, શિરોલંબ એટલે વાય અક્ષ. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ કે ખૂણો, એ થીટા છે તમારો પ્રક્ષિપ્ત. યુ પ્રક્ષિપ્ત કરેલ પદાર્થનો પ્રારંભિક વેગ. ઓકે, હવે અમારે બધું ગોતવાનું છે છોકરા. ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય, પછી મહત્તમ ઊંચાઈ, એના ગતિપથનું સમીકરણ, કેટલો આઘો ગયો, એની અવધિ, એની રેન્જ, આ બધા ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરવાના. પણ આ બધા ફોર્મ્યુલા એ જ બાળકને આવડશે કે જે અત્યારે હવે હું જે સમજાવું છું એની ક્લેરિટી સાથે સમજી લે. તો ગમે ત્યારે તમને ગમે એ પ્રકારનો ક્વેશ્ચન ન આવે, તમે એને ઇઝી. પહેલા આપણે આવી રીતના હું એક્સ અક્ષ અને વાય અક્ષને છોકરાઓ સેપરેટ કર. એક તમારો એક્સ અક્ષ, એક તમારો અહીંયા માની લો આપણે એક્સ અક્ષ કહી દઈએ. એક હું તમને ખાસ સમજાવવા ઈ માંગુ છું અહીંયા. જી ક્યાં હશે? જી તો કે ગુરુત્વ પ્રવેગી. તો યાર શિરોલમ અધો દિશામાં જોઈએ. તો મેં તમને કેટલી બધી વખત કીધું છે કે જી ક્યાં હશે? તો કે જી હંમેશા શિરોલમ અધો દિશામાં જશે. જી અહીંયા જશે, જી નીચે જશે. જો તમે આ ગુરુત્વ પ્રવેગ જી છે, અને ગુરુત્વ પ્રવેગ જી મેં એટલા માટે ને થોડીક આમ અલગ કલરથી ને પ્રાયોરિટી એટલા માટે આપી છે કે તમને અહીંયા હું સમજાવવા માંગુ છું કે અહીંયા જી અને યુ મીન્સ કે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 90 + થીટા છે. એટલે તમે ફેંક્યો ને ટી બરાબર 0 સમયે બોલને પ્રક્ષિપ્ત કર્યો ને ત્યારે તમારા પ્રવેગ અને વેગ એની વચ્ચેનો એંગલ 90 + થીટા. એક લાઈન તમે તારે હું પછી લખી નાખીશ એટલે કન્ફ્યુઝન થાય. છેલ્લે હું સામે લખી નાખીશ કે ભાઈ
તમારો પ્રારંભિક t બરાબર 0 સમયે g અને પ્રારંભિક વેગ u વચ્ચેનો ખૂણો 90 પ્લસ થીટા છે. થીટા 30 હોય તો 90 વત્તા 30 120. થીટા 45 હોય તો 90 વત્તા 45 કરવાનું. થીટા 60 હોય તો 90 વત્તા 60 કરવાનું. હવે આપણે પાછા એક્સ અક્ષની અંદર જ ડિસ્કશનમાં આવી જઈએ. તો એક્સ અક્ષમાં તમે ચેક કરવા જાઓ, મેં પહેલા કીધું કે અહીંયા છોકરાઓ એક્સ અક્ષમાં કોઈ હવા નથી ફૂંકાતી. મીન્સ કે કોઈ બળ છે જ નહીં. બળ એક જ છે. કઈ દિશામાં બળ છે? વાય દિશામાં. નીચે તરફ તમારી ઉપર ગુરુત્વાકર્ષી બળ Fg લાગે છે. બાકી એક્સમાં કોઈ બળ જ નથી ને એક્સ અક્ષ પર કોઈ બળ ન હોય. એક્સ દિશાનો પ્રવેગ 0. કારણ કે એક્સ દિશામાં કોઈ બળ છે જ નહીં. એક 0 છે એક્સ અક્ષ પર. બળ હોય તો વાત આવે ને. બળ તો વાયમાં જ છે, ખાલી નીચે તરફ જે mg લાગે. મેં પહેલા એટલા માટે ધાર્યું કે હવા ફૂંકાતી નથી. નથી આમ ફૂંકાતી ડાબેથી જમણે, નથી જમણેથી ડાબે, નથી ઉપરથી નીચે, નહીં નીચેથી ઉપર, ક્યાંય હવા બવા નથી. બળ એક જ છે જ્યાં પૃથ્વી ખેંચે mg. એટલે વાય દિશામાં પ્રવેગ આવશે, એક્સમાં નહીં આવે. એ x0 એટલે છોકરાઓ ચાલો એક્સમાં પ્રવેગ 0 થઈ ગયો. હવે બીજું એક્સમાં વેગ છે. હા, એક્સમાં પ્રારંભિક વેગ છે. હું એક્સમાં પ્રારંભિક વેગ ux બરાબર લખી નાખું u cos θ. હા, તમારી સમજણ માટે હું લખું છું કે આ શું છે ખરેખર? એક્સ દિશાનો પ્રારંભિક વેગ છે. એક્સ દિશાનો પ્રારંભિક વેગ. ઓકે, તો હવે હું બધા સમીકરણો જરાક લાગુ તો પાડું. લ્યો તો લાગુ તો પાડવા દો. પહેલું ઓલું સમીકરણ vy, અચ્છા x છે, vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ t. છોકરાઓ ax 0 છે. જો તો તમારી પાસે સેમ વસ્તુ આવી ગયું. ભાઈ હું અહીંયા vx બરાબર, આનો મતલબ એમ થઈ ગયું vx બરાબર, અચ્છા સાહેબ v0x ને ux વચ્ચે હું ફેર? તમે ux રાખો એટલે તમને કોઈ કન્ફ્યુઝન. v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. u એટલે પ્રારંભિક વેગ. vx ઇઝ ઇક્વલ ટુ જો તો છો cos θ. એટલે આનો મતલબ શું થયો? હે સાહેબ, આનો મતલબ ઈ થયો કે તારો પહેલા u cos θ હતો પ્રારંભિક વેગ. પ્રારંભિક અંતિમ વેગે u cos θ જ રહ્યો. મીન્સ કે અહીંયા બોલ હતો ત્યારે u cos θ હતું. બોલ પ્રક્ષેપ ગતિ કરતો કરતો અહીંયા આનો ગતિપથ છે. ગતિપથ છે, આલેખ નથી, ગતિપથ છે. અહીંયા પહોંચશે ત્યારે એનો એક્સ દિશાનો વેગ તો u cos θ જ રહેશે. યુવાની મહત્તમ ઊંચાઈએ પહોંચશે, આને હું મહત્તમ ઊંચાઈ કહી દઉં અહીંયા h max, ત્યારે એનો એક્સ દિશાનો વેગ તો ઈ જ રહેશે, ધેટ ઇઝ u cos θ. યુવાની અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ તો u cos θ જ રહેશે. યુવાની જમીન સાથે અથડાશે ત્યારે એક્સ દિશામાં, યસ, એક્સ દિશામાં કોઈ પ્રવેગ છે જ નહીં. એક્સ દિશામાં પ્રવેગ નથી એનો મતલબ શું? કે એક્સ દિશામાં બળ નથી. એક્સ દિશામાં કોઈ બળ નથી એટલે એક્સ દિશામાં કોઈ પ્રવેગ નથી, ને પ્રવેગ નથી એટલે એક્સ દિશાના વેગમાં ફેરફાર ન થાય. કારણ કે વેગનો ફેરફાર એટલે પ્રવેગ. પ્રવેગ 0 તો વેગનો ફેરફાર. મીન્સ કે એક્સ દિશામાં વેગ અચળ રહેશે. એક્સ દિશામાં એક્સ અક્ષ પર વેગ અચળ રહેશે. નહીં વેગ વધે, નહીં વેગ ઘટે. તો મને અહીંયા સમજાય જ ગયું હતું કે એક્સ દિશામાં પ્રવેગ છે જ નહીં, બળ ક્યાંય આવતું જ નથી. એક્સ દિશામાં પ્રવેગ 0 મીન્સ કે વેગ 0 તો 0, u cos θ તો u cos θ u. એ સાહેબ બીજું સમીકરણ એપ્લાય કરો તો હલો તો સાહેબ e બરાબર e0t હાફ at. એ સાહેબ આ તો એપ્લાય કરાય જો અચળ પ્રવેગી હોય. નથી તોય મેં કર્યું તો તમને હમણાં બધા પરિણામો મળવા મળશે તરત. માની લો ડી ની જગ્યાએ પહેલા એક્સ દિશા છે તો એક્સ આવે. અચ્છા એ સાહેબ તમે પહેલા પ્રારંભિક ux કીધું, આ સાહેબ ax આવે. એક્સ દિશાનો પ્રવેગ, એક્સ દિશાનો પ્રવેગ તો 0 છે. 0 જો તો આવી જયું ને. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ux કેટલું છે છોકરાઓ? u cos θ. માની લો હું તમને અહીંયા સ્થાન પૂછું કે અહીંયા એક્સ કોર્ડિનેટ કેટલો હશે, અહીંયા કેટલો એક્સ યામ હશે, તો તમે કરી નાખો એક્સ યામ જોતો. અચ્છા એક્સ દિશા, તમે એક્સ દિશામાં અંતર પૂછ્યું. એક્સ દિશામાં તો કઈ બળ છે નહીં, પ્રવેગ છે નહીં, તો
વેગ બરાબર અંતર છેદમાં સમય, અથવા અંતર કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. સમય તમને જે સમય પૂછ્યું સમય મૂકો, યુ આપ્યો હોય, કોસ થીટા આપ્યો, એક્સ મળી જાય. ખરું? આ ડાયરેક્ટ ઈ જ થયું છોકરાઓ, જુઓ ને, સ્થાન બરાબર વેગ ગુણ્યા સમય, ઈ જ થયું. કારણ કે એક્સ દિશામાં કોઈ પ્રવેગ તો છે જ નહીં. એટલે ખબર પડી બધું, હાવ તમને બેઝિક નાના છોકરાને જેમ શીખીએ છીએ આપણે. કોઈ કઈ આમ ડાઉટ જ ન રહે. આ પહેલું સમીકરણ, બીજું સમીકરણ, ત્રીજું સમીકરણ લઈએ. ભાઈ જેમ એમ કીધું વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. સાહેબ વાય દિશા માટે છે, સાચી વાત છે છોકરા. અરે અહીંયા વાય સ્ક્વેર કેવું પડે, સોરી એક્સ દિશા માટે છે ભાઈ, મારે એક્સ કેવું પડે. આ એક્સ અહીંયા છોકરાઓ, પણ એ એક્સ તો 0 છે યાર, એ એક્સ તો 0 છે. તો જોવો તો એ જ થયું ને, vy સ્ક્વેર માઇનસ ux સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ux, એટલે vx ઇઝ ઇક્વલ, એટલે અંતિમ વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ. તો મેં તમને સમજાવી દીધું. અહીંયા પ્રારંભિક વેગે તમારો u cos થીટા છે, અંતિમ વેગે તમારો u cos થીટા જ રહેવાનો. એક્સ દિશામાં વેગ બદલાવાનો જ નથી. એક્સ દિશામાં અચળ વેગી ગતિ થઈ, એટલે આના ઉપરથી આપણે એક મસ્ત મજાનું લખી નાખવું હોય તો આપણે એમ લખી નાખીએ કે એક્સ અક્ષ પર નિયમિત ગતિ. આવું તમને હું લખવાનું ના પાડીશ, તમે એવું લખો અચળ વેગ વાળી ગતિ. ઘણાને નિયમિત ગતિ ને એટલે નિયમિત પ્રવેગી સમજે છે. બેટર છે એ લખો કે નિયમિત ગતિ લખો ને કૌંસમાં લખો નિયમિત ગતિનો મતલબ અચળ વેગ સાથેની. નિયમિત ગતિનો મતલબ નિયમિત પ્રવેગી ગતિ નહીં. વાવ, વાય અક્ષ લઈએ. હાલો વાય અક્ષમાં આવીએ હજી. તો વાય અક્ષ શું કહે છે છોકરા? તો કે ભાઈ વાય અક્ષમાં તો યાર હારું એ વાય બરાબર જી મારું અચળ છે. એ વાય દિશામાં તો છોકરાઓ તમને ખબર જ છે. અચ્છા અહીંથી ફેંક્યો ત્યારે જી નીચે હતો. અચ્છા આના ગતિપથના અહીંયા પહોંચ્યો ત્યારે જી તો નીચે હોય, જી ક્યાં થોડો ગુમ થઈ જવાનો છે, તો અચળ છે યાર. અહીંયા પહોંચ્યો ત્યારે જી તો નીચે હોવાનો જ તે, અહીંયા પહોંચ્યો ત્યારે તો નીચે હોવાનો જ તે યાર. ગુરુત્વ પ્રવેગ, કારણ કે એમ જી ગુરુત્વાકર્ષી બળને કારણે જે અચળ પ્રવેગ આવે છે તો રહેવાનો જ તે. બરાબર, ઓકે. હાલો સાહેબ, તો વાય દિશામાં પ્રારંભિક પ્રવેગ, પ્રારંભિક ને અહીંયા યુ થી દર્શાવું છું. યુ વાય બરાબર શું છે? યુ સાઇન થીટા. હવે વાય દિશામાં પ્રવેગ છે, તો વાય દિશામાં પ્રવેગ હોય તો તમે સમજી જવા એવી વાત છે કે અહીંયા વાય દિશામાં હવે વેગ અચળ નથી રહેવાનો યાર. દિશામાં વેગ અચળ નહીં રહે. કેમ? કારણ કે વાય દિશામાં પ્રવેગ છે, પ્રવેગ એટલે વેગ ફેરફાર. અને હવે તમે એને ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ કરો ને, અને ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ કરો કે અહીંથી ઉપર ફેંક્યો, એક્સ છે જ નહીં. હાલો યુ સાઇન થીટા ઉપર, યુ સાઇન થીટા ઉપર હોય ને જી નીચે હોય, વેગ અને પ્રવેગ, વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં, વેગ ઉપર પ્રવેગ નીચે, બે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણે ભણી ગયા હતા વેગના મૂલ્યમાં ઘટાડો થાય. એટલા માટે જ આ બોલ ઉપર જતો જાય પર્ટિક્યુલર હાઈટ મહત્તમ વેગ થી ફેંક્યો. આ પ્રારંભિક વેગ મહત્તમ હતો, વેગ ઘટતો ગયો. અહીંયા પહોંચ્યો, જેને આપણે એની મેક્સિમમ હાઈટ કહીએ છીએ, અહીંયા પહોંચ્યો ત્યારે એનો વેગ 0 થઈ ગયો. પછી શું કામ 0 શું કામ થયો? કારણ કે વેગ ઉપર હતો, વેગ નીચે હતો, વેગમાં ઘટાડો થાય. અને પછી પાછા આવતી વખતે શું થયું? તો કે વેગના મૂલ્યમાં વધારો થતો ગયો, પાછો આવ્યો. ખાલી એકલી વાય દિશાની ગતિને સમજો. તો આજે છે એ તમારો વાય દિશાનો પ્રારંભિક વેગ, વાય દિશાનો પ્રારંભિક વેગ. અચ્છા પ્રવેગ સ્ટીલ અચળ છે, જી અચળ જ છે. જી અચળ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ એપ્લાય કરી દઉં. Py ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ay ઇન્ટુ t. તો આપણે એક કામ કરીએ છો, હાલો તો Py ઇઝ ઇક્વલ ટુ v0y, પણ v0y ને હું પ્રારંભિક uy કહું છું. તો uy, ચલો Py ઇઝ ઇક્વલ ટુ uy કેટલું છે? uy આર યુ સાઇન થીટા. અચ્છા ay છે, હા ay બરાબર માઇનસ જી. જનરલી આપણે નીચે તરફ માઇનસ લઈએ છીએ. વાય દિશામાં કોઈ પણ સમયે વેગ મળી જાય, તે સમયે વેગ જોતો હોય. અહીંયા જો તો બોલ અહીંયા પહોંચ્યો હતો ત્યારે આ યુ કોસ થીટા ને મેં કયો વેગ કીધો હતો? તો કે એક્સ દિશાનો વેગ.
અને એ તો એનું ઈ જ રહે છે, એટલે યુએક્સ કહું તોય ચાલે. આ યુ કોસ થીટા. વાય દિશાનો વેગ મારે જોતો હોય સમયે વાય, તો વી કેટલો થશે? વાય V0 વાય તમને ખબર જ છે કેટલું છે? સાઇન થીટા માઇનસ જીડી. સિમ્પલ યાર, જે સમયે જોતો હોય સાહેબ અલગ અલગ સમયે કહેતો બધું કરાવું, મોજ કરો ને તમે હમણાં, એટલે મોજ કરે રાખો એટલે બધું તમને આવડતું છે. તો અહીંયા આ યુ સાઇન થીટા માઇનસ જીટી થયું. હાલો સાહેબ સમજાઈ ગયું. હવે શું કરીએ અમે? તો કે હવે યુ સાઇન થીટા માઇનસ જીટી આવી ગયું. હવે બીજું સમીકરણ એપ્લાય કરો. હાલો તો બીજું સમીકરણમાં શું એપ્લાય કરશું? તો કે ડી ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. પણ તમારે આમાં સમજી એટલું લેવાનું છે છોકરાઓ કે એક્સ દિશાનો વેગ પૂછે એટલે ગમે હોય પ્રારંભિક હોય જ અચળ લેવાનું. વાય દિશામાં પૂછે એટલે સીધું પહેલું સમીકરણમાં આવી જવાનું. વી બરાબર યુવાય, વી ઇઝ ઇક્વલ ટુ યુવાય પ્લસ એવાય ઇન્ટુ ટી. કિંમત મૂકવાની. ટી નહીં સાહેબ, વાય દિશા માટે છે વાય. અચ્છા સાહેબ અહીંયા વાય ઇન્ટુ ટી કરેક્ટ યાર, હવે થોડી ના પાડી અગર વાય, ત્યારે વાય કોર્ડિનેટ જોતો છે અહીંથી કેટલી વાય, જેમ કે એક્સ અક્ષ પર જોતો હોય કે ઉગમ બિંદુથી કેટલો આઘો છે ફલાના સમયે, તો આ તારે યુઝ કરી નાખવાનું. આર્યું તારી પાસે ફોર્મ્યુલા, આ તું યુઝ કરી નાખ દોસ્ત. અચ્છા વાય કેટલો છે એ તારે જોતું હોય તો બહુ ઈઝી યાર, વાય ના વાય. ચાલ દોસ્ત વાય ના વાય, યુવાય બોલ, યુવાય કેટલો? તો કે યુવાય ની જગ્યાએ યુ સાઇન થીટા લખ. આ કયા ટી સમય? તો કે અહીંથી ફેંક્યો ત્યારે ટી બરાબર 0 હતો, અહીંયા પહોંચ્યો ત્યારે ટી બરાબર ટી સમય હતો. એ કહી જ દઉં હું હવે તમને, ટી બરાબર ટી સમય હતો. તો ટી બરાબર ટી સમય હતો લખી નાખું. એવાય ની જગ્યાએ માઇનસ જી, માઇનસ હાફ. એમ નો લખીએ કે બધું એના ઉપરથી હજી બીજી તમને એક સરસ વાત હમણાં સમજાવી દઉં. અને હજી ત્રીજું તમારે બીજી કોઈ ડિસ્કશન કરવી હોય તો અહીંયા આપણે લખી શકીએ છોકરો, dy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ uy સ્ક્વેર પ્લસ 2ay ઇન્ટુ વાય. uy તમને ખબર છે, હાલો વેલ્યુ મૂકીએ. vy સ્ક્વેર એઝ ઇટ ઇઝ, uy કેટલું છે ભાઈ? u સાઇન થીટા, u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2ay, ay ની જગ્યાએ હું મૂકી દઉં માઇનસ જી, તો માઇનસ જી વાય ના વાય. અમે તમે ગણી શકો, એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા આપણે મેઇન વાત એ લખી નાખવાની, જે મેં તમને કીધું એમ કે વાય અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ છે. નિયમિત પ્રવેગી કહી શકો યા અચળ પ્રવેગી. એક્સ અક્ષ ઉપર નિયમિત ગતિ, અચળ વેગ વાળી ગતિ. વાય અક્ષ ઉપર અચળ પ્રવેગી ગતિ, નિયમિત પ્રવેગી ગતિ. મેં તમને અહીંયા અમુક પોઈન્ટ લખવાના જે કીધા હતા, મેં કીધું તું હું હમણાં પછી લખી નાખું એટલે તમને સ્પેસ મળે. એ આ છે છોકરાઓ, એમાં આપણે પહેલો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખીએ કે ટી બરાબર 0 સમયે, જો ટી બરાબર 0 સમયે ગુરુત્વ પ્રવેગ અને પ્રારંભિક વેગ વચ્ચેનો ખૂણો 90 પ્લસ. પણ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ને છોકરાઓ, આ બોલ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો ને ત્યારે ખરેખર વેગ એક જ રહ્યો, યુ સાઇન થીટા. કારણ કે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો ત્યારે તો વાય દિશાનો વેગ 0 થઈ ગયો. એ 0 કેમ થયો હે સાહેબ? 0 કેમ થયો? એટલા માટે થયો કારણ કે વાય દિશામાં પહેલા મેં ફેંક્યો પ્રારંભિક વેગ યુ સાઇન થીટા હતો, જી નીચે હતો, યુ ઉપર, જી નીચે, બે વિરુદ્ધ દિશામાં. તો બે વાય દિશાનો વેગ 0 થઈ જાય ને ત્યારે આપણે એમ કહી શકીએ કે એક્સ દિશામાં વેગ રહ્યો એ વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો. એ સતત બદલાતો જશે. હા બદલાતો જશે યાર, કેમ નહીં? જો ને એટલા માટે જ મેં પહેલા તમને કીધું ટી બરાબર 0 સમયે હું લખું, ટી બરાબર 0 સમયે છોકરાઓ યુ અને ટી વચ્ચેનો કોણ 90 પ્લસ થીટા છે. મહત્તમ ઊંચાઈએ યુ એટલે છોકરાઓ ટૂંકમાં યુ કોસ થીટા, કારણ કે મહત્તમ ઊંચાઈએ વાય દિશાનો, જો મહત્તમ ઊંચાઈએ વાય નો વેગ ખતમ થઈ જાય છે, એક્સ નો તો રેજ છે. કારણ કે એક્સ દિશાના વેગ ઉપર વાય દિશાનો પ્રવેગ અસર ન કરે, ગેલિલીઓનું સ્ટેટમેન્ટ. એક્સ દિશાના વેગ ઉપર વાય દિશાનો પ્રવેગ અસર ન કરે.
વાય દિશામાંનો પ્રવેગ વાય દિશામાંના વેગ ઉપર જ અસર કરે. તો કરી પહેલા વેગ ઉપર હતો અને પ્રવેગ નીચે હતો એટલે વેગને ઘટાડ્યો 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 વેગ 0, પછી નીચે આવ્યો વેગ વધાર્યો વધાર્યો થઈ ગયો. તો અહીંયા મહત્તમ ઊંચાઈ હું લખી શકું છું છોકરાઓ વેગ, કારણ કે અહીંયા લખવું તમે લખાય એક્સ દિશાનો વેગ, કારણ કે મહત્તમ ઊંચાઈ વાય દિશામાં વેગ રહ્યો જ ન હોય. મહત્તમ ઊંચાઈ એક્સ દિશાનો વેગ અને જી વચ્ચેનો કોણ 90 ડિગ્રી. સાહેબમાં પ્રવેગ ક્યાંય બદલાય? પ્રવેગ ના બદલાય. પ્રવેગ તો અચળ છે ને એક જ દિશામાં વાય દિશા. ને હવે હું તમને આમાં એમ કહી શકું છોકરાઓ, છેલ્લું એક આપણું અહીંયા ડિસ્કશન કે ભાઈ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશનની અંદર, અચ્છા તમને એક સમજાઈ ગયું ધારણામાં, મેં આવી ધારણા કેમ લખી, હવા ફૂંકાતી નથી. ત્રીજી ધારણા સમજાઈ ગયું કે જીને અચળ ધારું તો જ હું આ બધા સમીકરણો લાગી શકું. બીજી ધારણા હમણાં તમને સમજાઈ જશે કે મેં કેમ જમીનને સમતલ લીધી. તો ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશનની અંદર એક વાત પાકી છે, એક વાત ખૂબ ક્લેરિટી સાથે તમે લખી કે એક્સ દિશામાં એક્સ અક્ષ પર તમે એક્સ દિશા કહી શકો. એક્સ દિશામાં સ્થાન સતત વધતું જ જાય, પણ વાય દિશામાં સ્થાન વધે તે ને ઘટે તે. જો થઈ ગયું ત્યાંથી એક્સ અક્ષ પર સ્થાન વધતું જ ગયું 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 વધતું જ ગયું. વાય દિશામાં સ્થાન પહેલા વધ્યું, વાય ઉપર ઉપર ગયું, પછી ઘટીને જાતું નહીં આવ્યું. એક્સમાં સ્થાન વધતું જ ગયું વધતું જ ગયું વધતું જ ગયું વધતું જ ગયું. વાયમાં સ્થાન પહેલા વધ્યું પછી ઘટ્યું. હવે બોલો અહીંયા સુધી પહેલા બધાને ક્લિયર? ફોર્મ્યુલા બધા હમણાં એક ઝાટકે પ્રૂવ થવા માંડશે. હવે જો છોકરાઓ 2022 કે 23માં જે આપણે 705 હતા ને, એને ફિઝિક્સમાં એક ક્વેશ્ચન ખોટો હતો ને, એટલો ઇઝી ખોટો હતો કે એને થીટા ક્વેશ્ચનમાં લખીને આપ્યું. નીટનો પીવાયક્યુ કરશો ને તો 21 કે 22માં આવશે કે આ થીટા એને સમક્ષિતિજ સાથે ન દેતા શિરોલંબ સાથે દીધું. તો તમારી બધી વાત બદલાઈ જાય. તો અહીંયા માની લો આ થીટા હું અહીંયા બનાવી નાખું, થીટા અહીંયા બનાવી નાખું, હું આ થીટા તમે લખતા નહીં, આ થીટા હું અહીંયા કહી દઉં તો હવે તમારો વાય દિશાનો પ્રારંભિક વેગ યુ કોસ થઈ જાય, એક્સ દિશાનો સાઇન થઈ જાય. એને વાંચ્યું જ નહીં. તો પહેલા હંમેશા કેરફુલી રીડિંગ કરી લેવાનું કે થીટા જે છે એ સમક્ષિતિજ સાથે તમને થીટા બનાવવાનો આપ્યો છે કે શિરોલંબ સાથે. બાકી બધું એનાલિસિસ સેમ રહેશે, કોઈ ચેન્જ નહીં આવે એની. એનો ઇક્વેશન ખોટો પડ્યો હતો. હવે આપણે અહીંથી જ તે બધા ફોર્મ્યુલા પ્રૂવ કરવાના શરૂ કરીએ. બીજી ધારણા તમને હમણાં સમજાઈ જશે. હવે જુઓ તો બોલ અહીંયા પહોંચ્યો છોકરાઓ, હું એમ કહું છું તમને કે બોલ અહીંયા પહોંચ્યો. અહીંયા પહોંચ્યો જ્યારે કોઈ ટી બરાબર ટી સમય મેં કીધેલું છે, ત્યારે એની પાસે સાહેબ ત્યારે એની પાસે એક્સમાં વેગ હતો કે વાયમાં હતો? બેમાં હતો. દેખાય જ છે, એક્સમાં જઈશ ને વાયમાં જઈશ. એક્સનો વેગ તો અચળ રહ્યો, વાયનો વેગ સમય સાથે બદલાતો જાય. કે ટી આવ્યો તો પરિણામી વેગ લખવો હોય તો સ્પર્શકની દિશા દોરવાની. આમ સ્પર્શક દોરું એ તમને મેં કીધું જ હતું કે કોઈ બી વક્ર પાથ હોય, કર્વી લિનિયર પાથ હોય, કોઈ બી વક્ર પાથ પર તમારે વેગની દિશા જોતી હોય એટલે એ સમયે સ્પર્શક દોર. તો આપણે નેક્સ્ટમાં હું આવું લખી શકું ડેફિનેટલી. ટી બરાબર તમારે કન્ટિન્યુ જ રાખવાનું. ટી બરાબર ટી સમયે વેગ પૂછે, ટી બરાબર ટી સમયે વેગ તમે ન લખી શકો 20 બરાબર. હા ભાઈ યાર, ટી બરાબર ટી સમયે વેગ જે છે, ટી બરાબર ટી સમયે હું વેગ લેવા જાઉં તો મારું બેટું એક્સ માં છે ને મારું બેટું વાય માં છે યાર. સમજી ગઈ એવી વાત છે. તો મારે લખાય કે એક્સ માં હું લખી શકું vx i કેરેટ પ્લસ વાય vy j કેરેટ. હમણાં ગેલેલીનું સ્ટેટમેન્ટ આવ્યું હતું, યાદ કરો. એક્સ માં તો વેગ અચળ જ રહેવાનો છે. કેટલો છે? એક્સ માં વેગ અચળ છે સાહેબ.
cos θ વધતો કે ઘટતો વાયમાં વેગ બદલાતો જાય છે. તમે કયા સમયે વાત કરો છો? હું તો કોઈ ટી સમયે વાત કરું. dy ની જગ્યાએ મારે મૂકી દેવાનું ફોર્મ્યુલા. y દિશા આવે એટલે અચળ પ્રવેગી ગતિની ફોર્મ્યુલા યાર. ઇટ ઇઝ u sin θ minus 2j. તમને તો આ યાદ છે. મને આટલા વર્ષોથી ભણાવતો ને યાદ રહી ગયું હોય, તમને યાદ ન રહ્યું હોય, આવી રીતના પહેલા ઇક્વેશન લખવાનું, p બરાબર u પ્લસ at મૂકો કિંમત એટલે u sin θ minus gt આવી ગયું તમારી પાસે. t બરાબર t સમયે વેગ આવી ગયું. t બરાબર t સમયે તમને સ્થાન પૂછે, t બરાબર t સમયે સ્થાન કેટલું? તો t બરાબર t સમયે સ્થાન પૂછે મારું બેટું, તો તમે જોવો યાર, આ કઈક x ઉપર છે ને, આ કઈક y અક્ષ ઉપર છે. x અક્ષ ઉપર હું એનું ઉદ્ગમ બિંદુથી x અક્ષ ઉપર સ્થાન જે છે છોકરો, હું x અક્ષ ઉપર ઉદ્ગમ બિંદુથી સ્થાનને આને હું x કહી દેતો હોઉં, અને આપણે માની લો x કહી દેતા હોય, આ x અક્ષ ઉપર x જેટલા અંતરે છે, y અક્ષ ઉપર છોકરા y જેટલા અંતરે. આ y હોય તો ઉદ્ગમ બિંદુથી આ y જ થાય, પછી એટલું સમજાતા આપણને આવડવું જોઈએ. તો x ઉપર છે, y ઉપર છે, તો એનું સ્થાન મારે સ્થાન સદિશ r સદિશ લખાય, યાદ કરો તમે. અને હું r સદિશ સ્થાન સદિશ કહી દઉં છોકરાઓ. હવે હું અહીંયા નેક્સ્ટમાં આવ્યો જાઉં તો t બરાબર t સમયે સ્થાન તમને કોઈ પૂછે, તમે ડેફિનેટલી કહી શકો કે ભાઈ r સદિશ બરાબર x અક્ષ ઉપર છે એટલે x i કેરેટ, y અક્ષ ઉપર છે એટલે y j કેરેટ. હવે x માં સ્થાન કઈ રીતના લખાય? તો કે આ રહ્યું સાહેબ, x અક્ષ ઉપર આ રહ્યું, x અક્ષ ઉપર તમારે સ્થાન જોતું હોય તો u cos θ into t. સમજાયું જ છે, કારણ કે t સમયે સ્થાન હું ગોતું છું. એ એક વસ્તુ t બરાબર t સમયે સ્થાન મેં લખ્યું જ છે. યસ, તો t બરાબર t સમયે x અક્ષ ઉપર કેટલું અંતર કપવાનું છે? આ રહ્યું u cos θ. કઈ રીતે? નિયમિત ગતિ છે, વેગ બરાબર સ્થાન છે, માં સમય ભરી દી u cos θ into t i કેરેટ પ્લસ y અક્ષ ઉપર સ્થાન જોતું હોય, y અક્ષ ઉપર સ્થાન જોતું હોય તો આ રહ્યું y અક્ષ ઉપર સ્થાન. આ ફોર્મ્યુલા પરથી મળશે u sin θ minus gt હોલ સ્ક્વેર, કારણ કે y અક્ષ ઉપર અચળ પ્રવેગી ગતિ છે. લખી નાખીએ છોકરો, u sin θ into t minus half gt સ્ક્વેર into j કેરેટ. પૂરી થઈ ગઈ. t બરાબર t સમયે વેગને સ્થાન આવી છે જ નહીં યાર, કોમન સેન્સ છે. y દિશા આવે ત્યાં આપણે અચળ પ્રવેગી ગતિ લેશું, x દિશા આવે ત્યાં અચળ વેગી ગતિ લેશું. પછી તો 9મા ધોરણના સમીકરણો છે બધા. અચ્છા, હજી આમાંથી એક તમારી એનસીઆરટી ટેક્સ એક્સરસાઇઝ. આ ફિગર હવે તમે સમજી લેજો, જોવા જેવી નહીં લાગે, એટલા માટે જ અલગ અલગ કલરનો યુઝ. હજી તો આમાં ઘણું બધું ચિત્ર શું. માની લો તમને ખબર પડી ગઈ, આ મેં સ્પર્શક દોર્યો એટલે t બરાબર t સમયે વેગની દિશા એના સ્પર્શકની દિશામાં. અહીંયા તમને ખબર જ છે છોકરા, આ x દિશાનો વેગ થી અને vx કહું કે ux કહું બધું એક જ હોય, કારણ કે x દિશામાં વેગ હરખો જ હોય. મેં તમને અહીંયા પ્રૂવ કર્યું છે, vx બરાબર ux. અચ્છા, આ v, આ vy, આ vx, તો આ vy જ થાય ને? કેમ નહીં? શું થાય ભાઈ? આ થીટા તમને કોઈ કે t બરાબર t સમયે વેગનો x અક્ષ સાથેનો ખૂણો, એ સાહેબ એ થીટા નો કહેવાય. તમારી વાત આ વાત છે, કારણ કે થીટા તો પહેલા હતો, મારે એનો ખૂણો બદલીનો આલ્ફા કરના, કારણ કે થીટા બદલાતો રહે ને, જો ને તમે બદલાતો રહે બદલાતો રહે બદલાતો રહે. મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે જો y દિશાનો વેગ ખતમ થઈ જાય, ખાલી x દિશાનો વેગ જ બચે. કયો થીટા? વેગનો સમક્ષિતિજ સાથેનો ખૂણો. પેલા વેગનો સમક્ષિતિજ સાથેનો ખૂણો થીટા હતો, એ ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો. જો અહીંયા વેગ પોતે સમક્ષિતિજ થઈ ગયો. અહીંયા મારે એમ કેવું હોય તો એમ કહી શકાય મહત્તમ ઊંચાઈએ વેગ લઘુત્તમ હોય. હા, આ વાત સમજજો. મહત્તમ ઈ તમે ક્યાંક લખી લ્યો, હું અહીંયા લખું છું, હું અહીંયા લખું છું, કે જેટલી તમારી પાસે ડિટેલ હશે એટલું તમને બેનિફિટ રહે. એમ ઊંચાઈએ વેગ લઘુત્તમ બને, શૂન્ય ન બને. પેલા તો સાહેબ લઘુત્તમ હું કામ? કારણ કે મહત્તમ ઊંચાઈ સિવાયના બધી જ જગ્યાએ વેગના બે ઘટક છે, vx vy, vx vy, vx vy. અહીંયા માની લો તમે આમ જોવા જાવ એક્સ્ટ્રા દોર્યું છે, તમારે દોરવાની જરૂર નથી, તો તમે બહુ કન્ફ્યુઝ. અહીંયા મેં સ્પર્શક ડ્રો કર્યું તો આ vx આ vy તમને સમજાય જતું કઈ વાંધો જ નથી. આ v સદિશ છે, આ vx આ vy.
પરિણામી મૂલ્ય લેવું હોય તમને ખબર જ છે v બરાબર મારે કરવાનું આવે √vx² + vy². મહત્તમ ઊંચાઈ એક જ એવું બિંદુ છે જ્યાં ખાલી એક જ વેગ રહ્યો, vy ખતમ થઈ ગયો. ઘણા બધા આટલું સમજાવ્યા પછી તે એટલા લોચા મારે કે મહત્તમ ઊંચાઈ વેગ પૂછે ને તો એમ કે 0. મહત્તમ ઊંચાઈ વેગ લઘુત્તમ. પણ હું તમને એમ પૂછું મહત્તમ ઊંચાઈએ y દિશાનો વેગ કેટલો? y દિશાનો વેગ 0. પણ મહત્તમ ઊંચાઈએ વેગ એટલે કુલ x અને y નો બે મળી y માં 0 થઈ ગયો, x માં તો છે. પણ આ પોઈન્ટ સિવાયના બધા પોઈન્ટ બે જગ્યાએ છે, x માં છે અને y માં છે. અહીંયા જે છે એ ખાલી x માં જાય એટલા માટે મેં લઘુત્તમ. મહત્તમ ઊંચાઈએ વેગ પૂછે લઘુત્તમ, મહત્તમ ઊંચાઈએ y દિશાનો વેગ પૂછે, x દિશાનો વેગ પૂછે અચળ. ઓહો આટલું બધું છે. હા હવે માની લો એટલે તમને સમજાઈ ગયું કે અહીંથી આમ ફેંક્યો તો x અક્ષ સાથે જો ભાઈ પહેલા θ છે, પછી θ ઘટતો ગયો ને 0 થઈ ગયો. આ તો એક્ઝેક્ટલી સમક્ષિતિજ વેગ જ રહ્યું. t બરાબર t સમયે આલ્ફા તમને કોઈ પૂછી લે કે t બરાબર t સમયે આલ્ફા મને પૂછી લે એટલે હું હેડિંગમાં તમને વ્યવસ્થિત લખાવું છું. તમને આવું કોકે પૂછ્યું, આપણી ટેક્સ એક્સરસાઇઝ છે આ બધી. t બરાબર t સમયે બોલના વેગનો x અક્ષ સાથેનો કોણ, x અક્ષ સાથેનો કોણ t બરાબર t સમયે બોલના વેગનો x અક્ષ સાથેનો ખૂણો ધેટ ઇઝ tan આલ્ફા. એટલે કે આલ્ફા સાહેબ tan ક્યાંથી લઈ આવ્યા? અરે બકા મને ઈઝી પડે ને, tan આલ્ફા બરાબર સામેની બાજુ છે પાછળની બાજુ કર્યું. સામેની બાજુ થવાની છે vy, પાછળની બાજુ થવાની છે vx. v ઉગમ આવી ગયું. ક્યાં પ્રારંભિક છે? પ્રારંભિક હોય તો u આવે યાર. t બરાબર t સમયે લખું છું, tan આલ્ફા બરાબર સામેની બાજુ છે પાછળની બાજુ. અચ્છા સાહેબ vy y દિશામાં મેં તમને સમજાવ્યું છે કે vy ની જગ્યાએ હું લખાય? vy ની જગ્યાએ હું ડેફિનેટલી લખી શકું યાર u sin θ - gt જ લખવાનું. યાદ ન આવે તો y દિશામાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એપ્લાય કરી દો. x માં તો વેગ બકા અચળ છે, મેં પ્રૂવ કરી દીધું. જો અહીંયા લાસ્ટમાં vx અને ux બે હરખું જ છે. ux એટલું છે u cos θ સિમ્પલ અપન લખી નાખો cos θ. અમને આલ્ફા પૂછ્યો તો આલ્ફા બરાબર અહીંથી થઈ જાય tan ઇનવર્સ, અને આમ લખાય tan ઇનવર્સ ઓફ u sin θ - gt upon u. વાત થઈ ગઈ. બોલો એટલે ખબર પડી બધાને? પાક્કું? મોડાસા ઓકે. આમાં અમુક જગ્યા આજે ઘરેથી છે કારણ કે વરસાદનો માહોલ છે ને જોરદાર. જુનાગઢ ઓકે. અમદાવાદમાં રાત છે ને વરસાદ છે? અમદાવાદમાં છે નહીં ને? હવે આપણે બધા ઇક્વેશનો પ્રૂવ કરવાના શરૂ કરીએ છીએ. જેટલા ક્વેશ્ચન બની શકતા હતા આખા મોશનને ફિલ કરાવ્યું. હજી હું તમને એક સરસ રીતે ફિલ કરાવું પાછો. હવે આપણે પહેલા ઉડ્ડયન સમય જોતો છે, ટાઈમ ઓફ ફ્લાઇટની ફોર્મ્યુલા. ઉડ્ડયન સમય આપણે એને કેપિટલ ટી થી દર્શાવવાના છે. ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયન સમય તમને ખબર જ છે પદાર્થ હવામાં જેટલો સમય રહે ને એ સમયને આપણે શું કહેતા હતા? ઉડ્ડયન સમય કહેતા હતા. ઓકે. અરે પહેલા પછી આવી રીતની એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરી નાખવી પડશે કે ભાઈ આ તમારી એક્સ અક્ષ ઉડ્ડયન સમય, આ તમારી વાય અક્ષ. હવે અક્ષ વાય અક્ષ. અહીંથી આપણે એક બોલને પ્રક્ષેપ કર્યો x
વાય. અહીંથી એક બોલને પ્રક્ષેપ કર્યો એટલે આ એનો ગતિપથ. ગતિપથ પરવલયાકાર થાય. શું કામ થાય? પ્રૂવ કરી દઈશ હમણાં. અહીંયા છોકરાઓ પ્રારંભિક વેગ તમારો યુ હતો. સમક્ષિતિજ સાથેનો ખૂણો હું થીટા કહી રહ્યો છું. જો શિરોલંબ સાથેનો કે તો ઈ લેવાનો. એટલે સમક્ષિતિજમાં એક્સ દિશામાં પ્રારંભિક વેગ તમારો યુ કોસ થીટા થઈ ગયો. વાય દિશામાં પ્રારંભિક વેગ તમારો યુ સાઇન થીટા થઈ ગયો. એક્સમાં વેગ અચળ રહેશે, વાયમાં વેગ ઘટતો. અહીંયા પહોંચશે ત્યારે વાયમાં વેગ 0 હશે, એક્સમાં વેગ હશે જ તે કોસ થીટા. ઇવન અહીંયા પહોંચશે ત્યારે છોકરાઓ એક્સમાં વેગ ઈનો જ રહેશે કોસ થીટા. વાયમાં વેગ ઈનો જ રહેશે, ખાલી દિશા બદલાઈ જશે યુ સાઇન થીટા. હે સાહેબ? હા, લે તમને યાદ કરાવું, બધું ભણી ગયા છે. જો તમને યાદ હોય તો, જો યાદ હોય તો તમને ફીલ કરાવવાનું ટ્રાય કરું છું કે આ યુ સાઇન થીટા જ કેમ રહે. જો છોકરાઓ, હું તમે આવો એક વિચાર કરો કે ખરેખર તમારે વિચાર શું કરવાનો છે ખબર છે? એમાં વિચાર આવો કરવાનો છે કે આ અહીંયા દિવાલ છે, આને દિવાલ કલ્પી લો. અહીંથી તમે લાઇટ પાડો છો, લાઇટને ઇન્સિડન્ટ કરો, આપાત કરો. બસ એટલામાં લાઇટ આપાત થાય છે. પ્રકાશ આપાત કરો. પ્રકાશ આપાત કરતા. હવે અહીંયા દિવાલ વિચારી લો. વાયક્ષ ને ગ્રીક વાય ભૂલી જાઓ, દિવાલ વિચારી લો. તમે અહીંથી આમ પ્રકાશ આપાત કરો ને અહીંથી બોલને ફેંકો ને દિવાલ ઉપર જો તમે સમજો કે જ્યારે બોલ અહીંયા હશે ને દિવાલ ઉપર એનો પરછાયો તમને અહીંયા દેખાય. જ્યારે બોલ અહીંયા હશે ને દિવાલ ઉપર એનો પરછાયો અહીંયા દેખાય. જ્યારે બોલ અહીંયા હશે ને દિવાલ ઉપર પરછાયો અહીંયા દેખાય. જ્યારે બોલ અહીંયા હશે ને દિવાલ ઉપર પાછો પરછાયો અહીંયા દેખાય. જ્યારે બોલ અહીંયા હશે ને દિવાલ ઉપર પરછાયો અહીંયા દેખાય. જ્યારે બોલ અહીંયા આવી જશે પરછાયો. તમે શું કરો? ટૂંકમાં મસ્ત લાઇટ આપી દો, અહીંથી લાઇટ આપી દો, પાછળ તમે એક શું રાખી દો? દિવાલ રાખી દો. અહીંથી બોલને આમ ફેંકો તો એ બોલનો પરછાયો તમે દિવાલ પર જોવો. દિવાલ એટલે વાય અક્ષ પર છે, તો બોલ જ્યારે અહીંયા હશે ત્યારે પરછાયો અહીંયા, બોલ અહીંયા ત્યારે પરછાયો અહીંયા, બોલ અહીંયા. ઇટ મીન્સ પરછાયો તો વાય અક્ષ ઉપર જ ગતિ. વાય અક્ષ ઉપર ગતિમાં મેં તમને સમજાવી દીધું હતું. શિરોલંબ ઉધ્વ દિશા, વાય અક્ષ એટલે આમ શિરોલંબ ઉધ્વ દિશા. વાય અક્ષમાં મેં સમજાવી દીધું હતું કે જેટલા વેગથી ફેંકો પાછો આવે એની જગ્યાએ પાછો આવે તેનો વેગ એટલો ને એટલો રહે, મૂલ્ય સરખું રહે, ખાલી દિશા બદલાઈ જાય. અહીંયા યુ સાઇન થીટા ઉપર હતું, અહીંયા યુ સાઇન થીટા નીચે આવી જાય. હલા ફિલિંગ આવી ભાઈ મેં હું કીધું ઈ, અને એ બી તમને ફિલિંગ આવી હોવી જોઈએ કે વાય દિશામાં પેલા સ્થાન વધ્યું પછી ઘટ્યું. સાહેબ તમે ઉપરથી લાઇટ ફેંકો તો એક્સ અક્ષ ઉપર દેખાશે. એ હમણાં હું તમને બીજું એક સમીકરણ પ્રૂવ કરવાનું છે ત્યારે સમજાવી દઈશ. તો અહીંયા છોકરાઓ આપણને અહીંયા એટલું સમજાઈ ગયું, પ્રકાશ આપાત કર્યું તો વાય અક્ષ ઉપર એનો પરછાયો ઉપર નીચે ગતિ કરે છે. અહીંથી ઉપર જશે પછી નીચે આવશે તો યુ સાઇન થીટા જ રહે. ઓકે, હાલો આપણે તો ભાઈ ટાઈમ ઓફ ફ્લાઇટ ગોતીએ છીએ. તો તમને ફીલ કરાવ્યું આ મોશનને. હવે ટાઈમ ઓફ ફ્લાઇટમાં જુઓ તો અહીંયા આવ્યો કે નહીં? અહીંયા ફેંક્યો ત્યારે એનો વાય કોર્ડિનેટ કેટલો હતો? 0. એક્સ એ કેટલો? અહીંયા આવ્યો ત્યારે ડેફિનેટલી એક્સ ની તો મને ખબર નથી, વાય કોર્ડિનેટ તો 0 જ રહ્યો. વાય આમ તો 0 જ રહ્યો, કારણ કે જ્યાંથી ફેંક્યો તો ન્યા પાછો આવ્યો. ન્યા પાછો આવ્યો તો વાય દિશાના સમીકરણને હું યાદ કરું. વાય અક્ષ ઉપર કારણ કે હારું ને ન્યા આવ્યો તો એક્સ અક્ષ ઉપર તો કઈક અંતર કાપ્યું હશે, એને રેન્જ કહેવાય છે. અવધિનું ઇંગ્લિશ રેન્જ થાય એટલે આર કહેવાય. એનો એક્સ આર જેટલો થઈ. વાય તો 0 જ રહ્યો. વાય 0 રહ્યો તો વાય અક્ષ ઉપરનું સમીકરણ કેમ ગયું? આ રહ્યું. વાય બરાબર યુ સાઇન થીટા ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. સાહેબ અમને આ બધું યાદ ન રહે તો તમને એટલું તો યાદ રહે ને બકા. વાય અક્ષ ઉપર આપણે એમ ન લખી શકીએ? વાય અક્ષ પર, વાય અક્ષમાં તો અચળ પ્રવેગી ગતિ છે. હું વાય બરાબર યુ વાય ઇન્ટુ ટી પ્લસ હાફ એ વાય ઇન્ટુ ટી સ્ક્વેર ફોર્મ્યુલા એપ્લાય કરું તો મને એટલું ન આવડી કે વાય બરાબર યુ વાય પ્રારંભિક
તો કે પ્રારંભિક તો યુ સાઇન થીટા ઇન્ટુ ટી છે માઇનસ હાફ જીટી માઇનસ કેમ એવાય બરાબર માઇનસ જી મૂકીએ છીએ આપણે માઇનસ હાફ જીટી સ્ક્વેર. હું એમ કહી રહ્યો છું કે વાય કોઓર્ડિનેટ 0 થાય છે. આમ લખું છું પેન અલગથી વાય 0. કેમ વાય 0? કારણ કે પહેલા વાય કોઓર્ડિનેટ 0 હતું, પછી એને ઉડાઈન સમય ઈચ્છે ને જેટલો સમય એવો મળ્યો. મીન્સ કે તમારી પાસે આમ આવ્યું યુ સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ સમજી જવાનું કે કાં તો ટી બરાબર 0 થાય યા યુ સાઇન થીટા ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ હાફ જીટી સ્ક્વેર ટી કેન્સલ. અચ્છા, જ્યારે હું 0 લખું છું ત્યારે મારે સ્મોલ ટી નહીં લખવાનું, કેપિટલ ટી. હવે ટાઈમ ઓફ ફ્લાઇટ આવી ગયું. તો અહીંયા તે છોકરો કેપિટલ ટી, અહીંયા છોકરાઓ કેપિટલ ટી નો સ્ક્વેર, તો ટી કેન્સલ. કેપિટલ ટી ને કરતા બનાવો, ફોર્મ્યુલા આવી ગઈ 2u sin થીટા અપોન જી. આ ટાઈમ ઓફ ફ્લાઇટની ફોર્મ્યુલા. પણ મારું તમને સજેશન એવું કે આ યાદ રાખો ને એની બદલે આમ યાદ રાખો, એ વધારે સારું છે. પછી તમારી ચોઈસ, બેયની જરૂર તો આવવાની છે. લે આપણે સીધું ઉપર ફેંક્યું ત્યારે યાદ કરો ટાઈમ ઓફ ફ્લાઇટ 2u/g યાદ રાખ્યો તો આમ ઉપર ફેંકીને ઉપર જઈને નીચે આવવા માટેનો ટાઈમ u/g ઉપર જતા u/g નીચે આવતો 2u/g. ખાલી અહીંયા વાય દિશા આવી ગઈ 2uy/g. નવું ફોર્મ્યુલા આવ્યું જ નથી, એનું ઈ જ છે. હવે આની અંદર કાલ હવારે થીટા તમને શિરોલંબ સાથે આપી દીધું હોય તો અહીંયા યુ કોસ આવે ને અહીંયા યુ સાઇન આવે, તો ત્યાં તમે જો ગોખીને ગયા હોય ને કે 2u sin થીટા જ આવે એટલે પતી જાય. એમ યાદ હોય ને કે 2uy/g, વાય દિશાનો વેગ કયો? સાઇન છે, નો પ્રોબ્લેમ. હવે તમને હું ઓલી બીજી ધારણાને યાદ કરાવી દઉં. બીજી ધારણા મેં એમ લીધી હતી કે જમીનને સમતલ ધારો. જો જમીન સીધી ન હોય અને જમીનની અંદર વક્રતા હોય તો જ્યાંથી ફેંક્યો ન્યા પાછો થોડો આવવાનો છે. અને તો જો જ્યાંથી ફેંક્યો ન્યા પાછો, એ સાહેબ આ ક્યાં ન્યા પાછો આવ્યો? વાય અક્ષ ઉપર તો ન્યા પાછો આવ્યો ને, એક્સ અક્ષ ઉપર આખો ગયો. વાય ઉપર તો બકા અહીંયા 0 હતું ને અહીંયા 0. જો તો ખરી દોસ્ત, એ તો 0 જ રહ્યું યાર. જો તારી વક્રતા હોત તે જમીનને આમ વિચારી હોત, અહીંથી ફેંકું અહીંયા પાછું જતી હોય તો અહીંયા x0 y0 અહીંયા પહોંચે છે ત્યારે એક્સમાં તો આર આવી જ જાય છે, વાયમાં કંઈક નીચે તરફ સ્થાનાંતર થઈ વાય 0 ન કહી શકે. એટલા માટે મેં જમીનની વક્રતાને અવગણી છે. સાહેબ આવું બધું તમે કેટલી લપ કરો છો. થિયોરેટિકલ ક્વેશ્ચન આવે તમારી સામે, આવશે ભવિષ્યમાં જે સારી રીતે તૈયારી કરશે અને મારી વાત બધી રિલેટ થશે. બાકી તો ફોર્મ્યુલા તો એક ઝટકે આવી જાય. તો બીજી પૂર્વધારણા બી મેં કહી દીધી કે વાય બરાબર 0 તો જ લઈ શકું તો સપાટી સમતલ, વક્રતાને અવગણી. થિયોરેટિકલ ક્વેશ્ચન આવશે એડવાન્સમાં છે મલ્ટી ચોઇસમાં કે આપણે પૃથ્વીની વક્રતાને અવગણીએ છીએ શા માટે. હવે સાહેબ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટેનો ટાઈમ જોઈએ છે. હવે તો બધું કોમન વાત છે. માની લો મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય, મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય હું પૂછ્યું તો અહીંયા સુધીનો સમય થઈ ગયો. મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા એટલે અહીંયા સુધીનો સમય. તો આનું અડધું થાય, કારણ કે જેટલામાં મહત્તમ ઊંચાઈ પહોંચે એટલામાં જ પાછો આવે તો 2u sin θ/g નું અડધું u sin θ/g થાય. પણ એમ નહીં, મારે તો જોતો છે આ સમય, જેને હું ટાઈમ ઓફ એસન્ટ કહું. એટલું ઇંગ્લિશ હવે તમે શીખતા જજો. ટાઈમ ઓફ એસન્ટ એનું ટી એ કહી દો. તમે ટૂંકમાં જે લખો એ લખો, ઉપર જવાનો સમય ટાઈમ ઓફ એસન્ટ. મને ખબર પડી કે યુ સાઇન થીટા એમ નહીં લે સાહેબ અમે પ્રૂવ કરવો છે તો બકા કાંઈ વાંધો નહીં. સમય માટે તું કયો અક્ષ ને કયો અક્ષ ઉપર તે વિચાર કર્યો. મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા વાય ઉપર ગયો તો વાય દિશામાં યાદ કરતો બકા વી વાય બરાબર v0y, એને તું હવે uy કહે છો. હા એ પ્લસ ay ઇન્ટુ ટી.
વી મહત્તમ ઊંચાઈ સુધી કે છો તો મહત્તમ ઊંચાઈ તને ખબર જ છે કે વાય દિશાનો વેગ કેટલો થઈ જાય 0. ભાઈ 0 મૂક. યુઆઈ તો ઈ જ છે બગા, યુ સાઇન થીટા. એ વાય ની જગ્યાએ માઇનસ જી અને તે વીવાય 0 કીધું એટલે હવે તું ટી લખ, એટલે ટી એને કરતા બનાવ યુ સાઇન થીટા. પહેલા કદાચ તમે આ પૂરું કરો અને પછી એટલું કહી દો કે જેટલો મહત્તમ ઊંચાઈ સુધીનો સમય એટલો જ પાછો આવવાનો સમય, તો આ યુ સાઇન થીટા બાય જી, આ યુ સાઇન થીટા બાય જી હોય હાલે. ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ 2 યુ સાઇન થીટા બાય જી હોય દોરે યાર, શું વાંધો છે? હવે આપણે મહત્તમ ઊંચાઈ ગોતતા શીખી. મહત્તમ ઊંચાઈ એટલે આ ટૂંકમાં એચ મેક્સ મારે મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ એટલે શું થયું છે? વાય અક્ષ ઉપર એનું સ્થાન થયું યાર. અચ્છા, વાય ઉપર સ્થાન એટલે ઓહો, ઓલી વાય અક્ષ ઉપરનું બીજું સમીકરણ, કારણ કે સ્થાન અને સમય એ બે રીતે પ્રૂવ થાય છે. હવે મને કયું સમીકરણ વાપરવું બધું તમને સમજાવું છું. આ તમારી અચ્છા આને બેટર છે, આમ યાદ રાખો યુવાય બાય જી. આ તો યુ બાય જી થયું છોકરા, યુ બાય જી થયું. નવું ફોર્મ્યુલા કઈ આવી જ ન કહેવાય. યુવાય બાય જી કયો, યુ બાય જી. હવે આ જ ફિગર ની અંદર ખોટું તમને મારે હું નવી નવી ફિગર ડ્રો કરાવી. હું મહત્તમ ઊંચાઈની હેડિંગ આપી દઉં. આપણે મહત્તમ ઊંચાઈ એચ મેક્સ જોઈએ. સાહેબ એવું ગોતે ને મહત્તમ ઊંચાઈ મેક્સિમમ હાઈટ એચ મેક્સ મહત્તમ આ રહ્યું. તો સાહેબ કઈ ઉપર ગતિ છે? મહત્તમ ઊંચાઈ એટલે કઈ અક્ષ પરની ગતિ થઈ? બકા વાય અક્ષ પરની ગતિ થઈ. જો ને યાર, તો વાય અક્ષ ઉપર સ્થાન, વાય અક્ષ ઉપર સ્થાન ક્યાં ગઈ મારી વાય અક્ષ? ક્યાં ગઈ? આ ગઈ વાય અક્ષ. આ વાય ઉપર વેગ આપે પહેલું સમીકરણ, ત્રીજું સમીકરણ વાય ઉપર વેગ આપે. હા, વાય ઉપર સ્થાન ત્રીજું આપે જ છે, જો આ રહ્યું વાય, અને બીજું આપે છે. તો સાહેબ બીજું એપ્લાય કરું, ત્રીજું જે એપ્લાય કરવું એ કર, બે કરી હાલો. આપણે પેલા હું બીજું એપ્લાય કરું, બીજું કરાય નહીં, લાંબુ પડે. તો ભણવું જ છે, સમજવું છે યાર. આમ નામ કઈ જાય y is equal to uy into t minus half g t square. એ y ની જગ્યાએ મેં માઇનસ g મૂકી દીધું. હાલો, મહત્તમ ઊંચાઈ એટલે y ની જગ્યાએ h max મૂકી દીધું. uy મને ખબર છે u sin theta. હવે કયો ટાઈમ લેવાનો હે સાહેબ? હવે તું સમજાવવું જોઈએ કે હું મહત્તમ ઊંચાઈની વાત, મહત્તમ ઊંચાઈની વાત કરતો તો મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય લેવો. આ રહ્યો મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય. યુ સાઇન થીટા બાય જી એપ્લાય કરે. અહીંયા સ્મોલ ટી નો આવે, ટી એ આવે, અહીંયા ટી એ સ્ક્વેર. યુ સાઇન થીટા મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય યુ સાઇન થીટા બાય જી માઇનસ હાફ જી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાના સમયનો વર્ગ, that is u sin theta by g whole square. તો h max is equal to u sin theta into u sin theta, u square sin square theta by g minus એક g ને કેન્સલ કરો, u square sin square theta by g square, એક g કેન્સલ થઈ ગયો 2g. અચ્છા, આમાંથી u સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય g ને કોમન કાઢો, અહીંયા 1 વધે, 1 minus 1/2. એક માંથી અડધો જાય તો અડધો વચ્ચે. જો ફોર્મ્યુલા પૂરું થઈ ગયું. સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય મહત્તમ ઊંચાઈની પર. પણ આ યાદ નહીં રાખવાની, યાદ આ રાખવાની uy હોલ સ્ક્વેર બાય g. y દિશાનો પ્રારંભિક વેગ યાદ કરો. હવે નહોતા ભાઈ, આમ ઉપર ફેંકો તો મહત્તમ ઊંચાઈ યુ સ્ક્વેર બાય જી. અહીંયા વાય દિશાનો વેગ છે એટલે યુ વાય બાય જી. વાય દિશાનો વેગ કેટલો થાય? યુ સાઇન થીટા. યુ સાઇન થીટા નો હોલ સ્ક્વેર કરો, યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. નવું કઈ આવ્યું જ નહીં, પાછું કઈ નવું નું આવ્યું. ખાલી યુ સ્ક્વેર બાય જી યાદ રાખવાનું. તો આવું આપણે 10 દિવસ પહેલા ભણ્યા હતા. હું ફિઝિક્સ જ ભણાવતો હતો તે દી, આજે દે તમને યાદ હોવું જોઈએ. 10 દિવસનું ખૂબ મોટું વેકેશન વચ્ચેથી. એમાં તો શું છે, આપણે આમ હજી સુધી હુતા જ હોય એટલે ઘણા હજી ઊંઘમાં જ હોય. એક એક બબે વાગે એમ એ માણસ માંથી રાક્ષસ બની જાય. વેકેશન એટલે શું હતું? બસ સુવાનું આખું. અચ્છા, એમ નહીં સાહેબ,
તમે એવું હમણાં કીધું જે સમજવા વાળા બાળકો છે એની માટે, યાદ રાખવા વાળા છે ને તો હું બોક્સ કરતો જાઉં, યાદ રાખતો જાઉં. સમજવા વાળા બાળકો છે ને એમ થાય સાહેબ ત્રીજા સમીકરણમાં વાય આવે છે, એના ઉપરથી મળવું જ જોઈએ, હું કામ ન મળે યાર, મળે જ તેને પ્રૂવ કરીએ આપણે, એવું કઈ નથી. સાહેબ હવે અમને ગોખવા વાળા શું કરવાનું, બેહો સાંભળો, બીજું વિચાર કરો, આથી તમારું સિલેક્શન પાક્કું છે. p સ્ક્વેર vy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ uy સ્ક્વેર પ્લસ 2ay ઇન્ટુ ડી. હાલો આ ફોર્મ્યુલા ખાલી આમ નામ મેં લખ્યું. અચ્છા 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 અચ્છા, મારે શું જોતું છે, મહત્તમ ઊંચાઈ, મહત્તમ ઊંચાઈએ વાય દિશાનો વેગ 0 થાય, કુલ વેગ લઘુત્તમ થાય. વી વાય 0 મૂક, યુઆઈ હું મૂકીશ એ તો મને યાદ છે, હવે એટલું તો ભગવાને સારી યાદ શક્તિ આપી છે. વાય યુ સાઇન થીટા હોલ સ્ક્વેર થાય. એ વાય ની જગ્યાએ માઇનસ જી મૂક, ડી ની જગ્યાએ એચ મેક્સ મૂક. ઘર એચ મેક્સ ના કરતા બનાવ, સેમ ફોર્મ્યુલા આવી ગઈ જો, એચ મેક્સ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા अपॉन सेम फॉर्मूला. ખબર પડી ગઈ? લા પાકું ફોર્મ્યુલા યાદ રહી અને તમે યુઆઈ સ્ક્વેર બાય 2g પરથી લખી જ શકો, નો પ્રોબ્લેમ એટ ઓલ. નેક્સ્ટ અવધિ લઈએ, પાછી એક્સ અક્ષને અવધિ લઈએ, રેન્જ કહેવાય એને ઇંગ્લિશમાં, રેન્જ કહેવાય, રેન્જ. રેન્જ અવધિ ટૂંકમાં એક્સ અક્ષ ઉપર કાપેલું અંતર. અવધિ રેન્જ તમે જુઓ ને તો આ એક્સ અક્ષ કે દિશા જે કયો એક્સ અક્ષ પર કાપેલ અંતર એને આપણે અવધિ કહેતા હોય. સમક્ષિતિજ દિશામાં કે એક્સ અક્ષ કે બધું જ કે. પહેલા મારે એક્સ અક્ષ અને વાય અક્ષ પછી ડ્રો કરવી પડશે છોકરા, મને નહીં હાલે. એક્સ અક્ષ આ વાય અક્ષ. હવે અહીંથી આપણે પેલા ફૂટબોલનો બોલ સમજી લ્યો ને, પ્રોજેક્ટાઇલ મોશન કરાવતા હતા. આ એક્સ અક્ષ આ વાય અક્ષ, આમ ફેંક્યો આપણે, આમ એનો પાથ આવ્યો. આ પથને પેરાબોલા, માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ્સ કહેવાય. એ કેમ કહેવાય હું તમને સમજાવીશ. પર્વલયાકાર, જેનું મુખ નીચે તરફ ખુલતું હોય. શું કામ સમજાવીશ, ચિંતા ન કરતા, બાકી છે. આ થીટા છે, આ એક્સ દિશામાં યુ કોસ થીટા થઈ જાય, વાય દિશામાં યુ સાઇન થીટા થઈ જાય. અહીંથી તમે લાઇટને પાડો છોકરાઓ, હવે અહીંથી લાઇટને પાડો ઘડીક એમ નીચે, આમ લાઇટને પાડો, આમ લાઇટને પાડો, આમ લાઇટને પાડો, આમ લાઇટને પાડો, અને અહીંયા નીચે તમે જમીન કલ્પી લો. આ તમારું ભાઈ ગ્રાઉન્ડ છે, તો ખબર જ છે જમીન જ છે. તો આ બોલને તમે ફેંક્યો, અહીંથી લાઇટ પાડો તો બોલનો પડછાયો પડે. બોલ અહીંયા છે, બોલ અહીંયા આવે તો એનો પડછાયો તમને અહીંયા દેખાય, બોલ અહીંયા આવે તો એનો પડછાયો તમને અહીંયા દેખાય, બોલ અહીંયા આવે તો એનો પડછાયો તમને અહીંયા દેખાય, બોલ અહીંયા આવે તો એનો પડછાયો તમને અહીંયા દેખાય, બોલ અહીંયા આવે તો એનો પડછાયો અહીંયા દેખાય, બોલ અહીંયા આવે એનો પડછાયો અહીંયા. એક્સ અક્ષમાં બોલ આગળ જ વધે, વાય અક્ષમાં બોલ ઉપર જતો તો નીચે જતો હતો, પડછાયો ઉપર નીચે થતો. એટલે મેં લખ્યું હતું વાય અક્ષમાં સ્થાન વધે ઘટે, એક્સમાં તો સિમ્પલ છે, બોલ જતો જાય એનો પડછાયો ગતિ કરતો. અચ્છા, અહીંયા મેં હમણાં કીધું હતું કે અહીંયા એનો એક્સ યામ 0 છે, વાય યામ બી 0 છે. બહુ કામની વાત એ છે કે અહીંયા પહોંચીને ત્યારે એનો એક્સ યામ ડેફિનેટલી બદલે, રેન્જ કહીશ, વાય યામ 0 જ છે. હવે સાહેબ મારે અવધિ જોતી છે, તો એક્સ અક્ષ ઉપરની વાત થઈ, મારે આ આર જે તમે કીધો ને રેન્જ આર, ઈ મારે આર જોતો, અહીંથી અહીં આર. તો સાહેબ મારે શું કરવાનું હે, મારે એક્સ અક્ષ ઉપર જવાનું. એક્સ અક્ષ ઉપરમાં આર એટલે સ્થાન, સ્થાન ઓલતું એવું એક જ હતું, આ રહ્યું જો યુ કોસ થીટા, પૂરું. એમ નહીં સાહેબ, છતાં એમને ન સમજાવ. એક્સ અક્ષ ઉપર ક્યાંય તારો પ્રવેગ છે નહીં, એક્સ અક્ષ ઉપર પ્રવેગ નથી,
એક્સ અક્ષ ઉપર પ્રવેગ નથી તો શું કરવાનું હે સાહેબ? એક્સ અક્ષ ઉપર પ્રવેગ ન હોય મીન્સ કે વેગ અચળ. એક્સ અક્ષ ઉપર વેગ અચળ હોય ત્યારે તારે ન લખી નખાય આમ એક્સ દિશા માટે તો આમ ન લખી એક દોસ્ત સ્થાન બરાબર વેગ. એક્સ દિશાનો વેગ આવે ધેટ ઇઝ યુ કોસ થીટા ગુણ્યા ઇઝ એક્સ અક્ષ પરનો સમય આવે. સમય કયો લો? તો કે સમય લ્યો જે સમય તારે સ્થાન જોતું છે. અહીંયા સમય બકા ટી બરાબર 0 હતો મારા વાલા. ટી થઈ ગયો ત્યારે ઝી બરાબર 0. અહીંયા જ્યારે પડ્યો ને ત્યારે સમય તો વધી જ ગયો હોય ને, અને ઈ કેપિટલ ટી જેટલો થઈ ગયો. કારણ કે તને ખબર છે કે અહીંથી અહીંયા સુધી જે સમય થયો એ સમય સુધી બોલ હવામાં રહ્યો. હવામાં રહે એ સમયને ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયન સમય કહેવાય. બસ તારે ખાલી એટલું સમજવાનું હતું. સ્થાન બરાબર વેગ ગુણ્યા સમય. સમય ટાઈમ ઓફ ફ્લાઇટ આવી જાય. અહીંયા પહોંચે ત્યારે ટાઈમ ઓફ ફ્લાઇટ કિંમત મૂક. અચ્છા હવે એક્સ ન કહેતા, હાલો ભલે અહીંયા એક્સ લખ્યું. એક્સ દિશા માટે જે એનું અંતર કાપ્યું એને હું રેન્જ કહું છું. આ આર ચલો યુ કોસ થીટા. ઓકે અચ્છા આની ફોર્મ્યુલા યાદ છે? યાદ છે ને? શું યાદ છે? ઓકે ભાઈ 2u સાઇન થીટા બાય જી. હવે એનું એક સિમ્પ્લિફાઈ ફોર્મ આવે છે એ હું તમને કહું. એની કરતાં એક કામનું ફોર્મ એ હજી ટૂંકમાં ફોર્મ એટલે સ્વરૂપ એ હમણાં કહું છું તમને. અહીંયા જોવો તો છોકરા યુ ગુણ્યા યુ યુ સ્ક્વેર થશે ડેફિનેટલી. યુ ગુણ્યા યુ યુ સ્ક્વેર. વાવ આપણે એમ કહેવાનું વાવ. યુ ગુણ્યા યુ સ્ક્વેર. પછી છોકરાઓ આ 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા લખાય. હે સાહેબ આ ક્યાંથી લાવ્યા? બકા મેથ્સની ફોર્મ્યુલા. ભાઈ સાઇન 2 થીટા હોય તો એને તમે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખી શકો. તો અહીંથી મેં કોને પકડ્યા? 2 ને પકડ્યો, સાઇન થીટાને પકડ્યો, કોસ થીટાને પકડ્યો. 2 સાઇન થીટા કોસ થીટાની જગ્યાએ સાઇન 2 થીટા લખી બાય જી એઝ ઇટ ઇઝ. આ રેન્જની ફોર્મ્યુલા આવી. અવધિનું સમીકરણ. અવધિ પૂછે યુ સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી. મહત્તમ ઊંચાઈ પૂછે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. બટ બેટર છે કે તમે આનું સમીકરણ આમ યાદ રાખો કે યુ કોસ થીટા એ ખરેખર શું છે? એક્સ દિશાનો પ્રારંભિક વેગ. અને મેં તમને ઉડ્ડયન સમયનું ફોર્મ્યુલા યાદ રખાવી છે 2y બાય જી. તો ખરેખર તમે રેન્જને આવી રીતના યાદ રાખશો ને તો એ બી વધારે સારું રહેશે કે 2ux 2y બાય જી. સિમ્પલ. એક્સ માં પ્રારંભિક વેગ, વાય માં પ્રારંભિક વેગ બાય જી. બેયનો યુઝ આવશે. ચાલો તમે પાકું કયો કયું યાદ રાખવું? જેને આમ નીટ જેઈ મેન સુધી હોય યાદ રાખેલા યુ સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી. જેને એડવાન્સ સુધી જવાની ઈચ્છા હોય, જેને દરેક વસ્તુને નાની નાની બારીકાઈથી સમજવાની ટેવ હોય, ઇન્ટરેસ્ટ હોય, એ 2ux uy બાય જી. બેયથી આન્સર આવવાના જ છે, સાચા જ આવવાના છે, બિંદાસ આવવાના છે, એમાં કોઈ પ્રશ્ન જ નહીં. ઓકે ભાઈ. રેન્જ એટલે હવે આની ઉપરથી મેક્સિમમ રેન્જ હજી એક આવે. ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. પાછું તમારે મોડું થઈ જશે. હોમવર્ક તમને લખાયું છે, હોમવર્ક સાંભળી લ્યો. રાજકોટ ગુરુકુળ ભાગમાં ભાઈ હોમવર્ક સાંભળી લ્યો. મારું બોર્ડવર્ક છે ને તમે એકવાર લખીને મૂકવાનું. જેટલું બોર્ડવર્ક કર્યું ને એકવાર લખીને મૂકો. ક્વેશ્ચન જ એક એટેમ્પ નથી કરવા. હવે કેમ છે હું કરાવીશ તમને નેક્સ્ટ લેક્ચર. ઓકે.